कृपा विना छूटे न ग्रंथि माया महाविकार। राम कृष्ण ये गुरु सेविया रवि तु सद्गुरु मेरा। दिन मंदिर ना द्वारे विराजे छे सतनाम। घटो घट धाम बनाविया हे गुरु दारा। संशय को सिर काटिया काड़ को माया मार। उगम उग्या घट विषय गुर्या घोर शब्द रंकार। देवा राम कहे दिल भीतर देख ले साहिब रहा रे समाय। अंतर पड़ता दूर करो तो गुरु गोविंद दर्शाय। अंतर पड़ता दूर करो तो गुरु गोविंद दर्शाय। अरे मन तो
ગુણતાની ભજન તો મને ગાવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે, પણ મન તું શાને ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય તે કરે. એ વાત કેવી, એ વાત સાંભળવી બહુ સહેલી છે, પણ એ વાત જીવનની અંદર ઉતારવી, એ પ્રમાણેનું આપણું જીવન બનવું એ બહુ કઠણ છે. આ વાત ક્યારે શક્ય બને છે કે જેમ અર્જુને ભગવાન કૃષ્ણને રથની દોરી આપી દીધી કે પ્રભુ તમે ચલાવનાર અને હું યંત્ર, તમે જેમ હાકો એમ મારે રહેવાનું, તમે જેમ રાખો એમ મારે રહેવાનું. એમ દાદાશ્રીએ પોતાના રથની દોરી, જીવન રથની દોરી ઉગારામને આપી દીધી ને ત્યારે દાદાશ્રી કહી શકે કે મન તું શાને ચિંતા કરે. ગોવિંદ કોણ? દાદાશ્રીને માટે ગોવિંદ કોણ કે ઉગારા? મન તું શાને ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય તે કરે. જીવ માત્ર, મનુષ્ય માત્ર ચિંતાની અંદર ઘેરાયેલો છે. બચપણથી લઈ અને વૃદ્ધ અવસ્થા સુધી જો મનુષ્યને વધારેમાં વધારે જો કોઈ સતાવતું હોય તો એ ચિંતા છે. જન્મથી તે
4 થી 5 વર્ષની ઉંમર સુધી જે ભગવાનનું સ્વરૂપ કહેવાય કે એ ઉંમરની અંદર બાળકને કોઈ ચિંતા નથી. પણ 5 વર્ષ પછી ભણવાની ચિંતા, થોડાક મોટા થાય તો એક્ઝામની ચિંતા, ગુજરાન ચલાવવાની ચિંતા, તે મૃત્યુ સુધી માણસ ચિંતામાં અને ચિંતામાં પસાર થઈ જાય છે. મનુષ્યને વધારેમાં વધારે જો કોઈ માનસિક રીતે ડેમેજ કરતું હોય તો એ ચિંતા છે. ચિંતા સે ચતુરાઈ ઘટે, દુઃખ સે ઘટે શરીર, ધર્મ વિના દેવી લક્ષ્મી ઘટે, એમ કે ગયે દાસ. ચિંતા નામની જ્વાલા જ્યારે મનુષ્યના ઘટમાં જલવા માંડે ને ત્યારે પહેલી અસર શરીર ઉપર થાય. તો ચિંતા સતાવતી કોને નથી? એક બહુ વિચારવા જેવી બાબત છે કે પ્રહલાદ એક 5 વર્ષનો બાળક, એના બાપનું એવડું પ્રેશર, ઉગે તે હાથમે ન્યા સુધીનું એનું રાજ, રોજ મારવાના પ્રયાસો થાય, પણ છતાંય એને ચિંતા ન સતાવી. શું કામ? કે એને ગોવિંદ રૂપે કર્ણા કુંભાર અને સ્ત્રીબાઈને પોતાના જીવન રથની દોરી આપી દીધી હતી. અને આપણા ઉગમ ફોજના ઉગારામને મળેલા કાનજી બાપાએ કીધું કે મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. એને કોઈ ચિંતા નથી, એને કોઈ ફિકર નથી. હવે એટલું તો નતર સામાન્ય રીતે આપણે વિચારીએ સંસાર વ્યવહારના કામમાં નરસિંહ મહેતાને કંકોત્રી આવી કે તમારે કુંવરનું મામેરું પૂરવા જવાનું છે, આમંત્રણ આવ્યું. એટલે આપણા ઘરમાં કાંઈ ન હોય તો સ્વાભાવિકપણે તો આપણે ચિંતા થાય કે ન્યા જઈને શું કરશું. સામાન્ય વિચારી તો ચિંતા થાય, વિચાર તો આવે શું કરશું. એ આમંત્રણની પત્રિકા આવી એટલે ઠાકોરજીના ચરણમાં મૂકી દીધી, તમારું છે ને તમે કરો. ક્યાં સુધીની ધીરજ કે 2-4 ભક્તો ને ગાડું લઈને ત્યાં ગયા તો ફુદરડી ફરતી આવે, રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ થતું આવે, ડમરી ચડતી જાય. એમના વેવાણને ખબર પડી એટલે એક માણસને જ મોકલી દીધો, જા આ ભગતડા આવે છે, અહીંયા આવીને આપણને ગુંડા લગાડશે. આના કરતા આપણે ઓલું ખડ ભરવાનું મકાન છે, ત્યાં મેં ગુંગણ રાખ્યા છે, પાણી ભરવાનો ઘડો રાખ્યો છે, ત્યાં ઉતારો દઈ દે, એને અહીં નો લઈ આવે. ભલે માણસે ત્યાં ઉતારો કરાવડાવ્યો. કુંવરને ખબર પડી એટલે નરસિંહ મહેતાની પાસે ગઈ. દીકરીનો સ્વભાવ છે, ગાડામાં જોયું તો કાંઈ નહીં, નરસિંહ મહેતાની પાસે કાંઈ નહીં, ખોટી ખોટી ગાંઠ વાળેલી નહીં. વિચાર્યું કે પિતાશ્રી તમે મારા માટે મામેરું ભરવા કઈ લાવ્યા નથી? અરે વૈષ્ણવની દીકરી તરીકે બાપને પૂછવાનું હોય, બેટા શું શું તારે મામેરામાં જોઈએ? ભગતની દીકરી ભોળી બહુ, મને ન ખબર હોય. જા ઘરે જઈને ખબર હોય ને એની પાસે જઈને લિસ્ટ કરાવતી. બિચારી ઘોડી બોલી ઘરે ગઈ, સાસુને વાત કરી કે મારા પિતાશ્રી પૂછે છે કે મામેરામાં શું શું દેવાનું હોય. એટલી ખબર નથી પડતી મામેરામાં શું દેવાનું હોય. તું એવો, તારો બાપ એવો, પણ ખાટલો રોકીને ગઈઢા હાવ ઘરમાં બેઠે. અહીંયા આવ કુંવર, અહીંયા આવ. એક કાગળ લઈ લે, એક પેન લઈ લે, હું લિસ્ટ કરાવું. લે મીંડા લિસ્ટ કરાવવા. નાનો એવો કાગળ પણ 2 બાજુ પર દઈ. કુંવર રોતી જાય, લખતી જાય, રોતી જાય, લખતી જાય. છેલ્લે કે લઈ કે 4 પથ્થર એટલે આ છે ને કાગળ ઉડે. એ કાગળ લઈને રોતા રોતા નરસિંહ મહેતાના હાથમાં આપ્યું. નરસિંહ મહેતાએ જોઈ, બેટા બસ
આટલું જ છે. ત્યારે નરસિંહ મહેતાએ કીધું તું કુંવરને બેટા ચિંતા કરતી નહીં હો. મારો નાથ છે ને એ લક્ષ્મીનો લાડો છે, આટલું જ છે ને. આવી જાય. પોતાના ખમીસમાં નાખી દીધો કાગળ. ક્યારે? કે એને દામોદર બાપા સદગુરુને એના જીવન રથની દોરી આપી દીધી હતી. ત્યારે ગાવું સહેલું, સાંભળવું સહેલું, પણ આ વસ્તુ એને જીવનમાં પાડવી, એને જીવનમાં અનુભવવી બહુ કઠણ છે, બહુ કઠણ છે. અને ખરેખર એ વાત એ ઠીક હાલ. પછી મામેરાનો સમય થયો અને બોલાયું કે હાલો મામેરું ભરવા. તો હાલી નીકળવું કે હાલો હાલો, કાંઈ ન હોય તોય ચિંતા નહીં. મંડપમાં બેઠા, 4 કીર્તન બોલ્યા. ત્યાં તો બધા ધુઆ થઈ ગયા. નો લઈ આવ્યા હોય, નો ભરવું હોય તો ના પાડી દો. અમને હું કામે કુંડા લગાડો છે? મહેતાજી કે પણ થોડીક, મને એમ કે થોડીક વાર હશે, તમે આ વાસણ તો મૂકો. તોય ચિંતા નહીં. તમે આ વાસણ તો મૂકો એટલે હમણાં ભરાવી દઉં. વાસણ મૂક્યા. પછી જે મહેતાજીએ 4 કીર્તન બોલ્યા, પણ એ તો ત્યાં તો છોકરા કાકરીઓ મારવા મીંડા, નિંદાની જડી વળશે. જેમ 4થું કીર્તન પૂરું થવા આવ્યું, ઠાકર આવી. જેમ મહેતાજીના ખમીસની અંદર લિસ્ટ હતું એ પ્રમાણે મૂકી દીધું, અને ઉપર 4 સોનાના પથ્થર. કહેવાનો આપણો હાર કે કાંઈ વસ્તુ આપણે હારે લઈ ન ગયા હોય, છેલ્લી ઘડી, અને તોય એમ કે વાસણ મૂકી દે ને એટલે હમણાં ભરાઈ જાય, તો એને ચિંતા, તો એને ચિંતા નથી. લાભુ દાદાના મોટા દીકરા દિલીપભાઈના લગ્ન આવે, દાદાની ઘરે પહેલો પ્રસંગ. પણ પ્રસંગની નજીક એટલી બધી દાદાએ પ્રોગ્રામની તારીખો લઈ લીધેલી. હીરામાએ દેવારામ બાપાને કીધું હતું, દેવજીભાઈ તમારા બાપાને કેમ થોડાક દી ઘરે રહીએ, લગ્ન નજીક આવે છે, બધી તૈયારી કરવી. દેવારામ બાપાએ કીધું હતું, માં એને ભજન કરવા દો, અને તમારે કંઈ જોતું હોય તો મને કહેજો, હું તમને લઈ આવી. એ ઘડી સુધી ચિંતા, એ ઘડી સુધી ચિંતા. ગોવિંદને ગમતી હોય તે કરે મન, તું શાને ચિંતા કરે. એક દ્રષ્ટિએ ચિંતા કરવી એનો સીધો અને સરળ અર્થ એવો થાય કે ઈશ્વરે નક્કી કરેલી વ્યવસ્થામાં શંકા કરવી. ચિંતાનો અર્થ શું? ઈશ્વરે નક્કી કરેલી વ્યવસ્થામાં શંકા કરવી, એનું નામ ચિંતા. બાકી આપણે ચિંતા કરીએ તો બી ભલે, ચિંતા ન કરીએ તો બી ભલે, ઈશ્વરની ઈચ્છા જેમ હશે એમ જ થવાનું છે. તો સ્વાભાવિક આપણે માણસ છે, તમે એને હું, ક્યારેક એવું સંકટ આવે તો ચિંતા થાય આપણને. આપણે એ કક્ષા સુધી નથી પહોંચ્યા, પણ એવા સમયે શું કરી શકીએ આપણે? ચિંતા કરીએ તો એમાંથી આપણે મુક્ત થઈ જાય? કલ્પના કરીએ તો એ સંકટમાંથી આપણે મુક્ત થઈ જાય ખરા કે નહીં? એવા સમયે મારા સદગુરુ જેમ રાખે ને એમ રહેવા. હે ગુરુદેવ, મારી ઉપર આ સંકટ આવ્યું છે, જેવા મારા પ્રારબ્ધ એ પ્રમાણે હું ભોગવી લઈશ, એવો ભાવ કરી ગુરુને નિખાલસ ભાવથી અરજ કરી. તો હરિને બચતા હજુ કોઈની લાજ જતા જાણી નથી, પણ મતલબની વાત કે સુરતા હોવી જોઈએ, સાંભળ્યાને સાથે વધે છે વેદને વાત. બીજું કે આપણી ઉપર કોઈ દુઃખ આવ્યું છે, સંકટ આવ્યું છે,
એટલે આપણે કહેશું કે મને આ દુઃખ આવ્યું છે ને એનું આ કારણ છે, મને આ દુઃખ આવ્યું છે એનું આ કારણ છે, આ ભાઈ આમને આમ કર્યું હોત ને તો મને આ દુઃખ ન આવત. એવું નથી. આપણને દુઃખ આવ્યું છે કે આપણને સુખ આવ્યું છે એ આપણા કર્મથી આવ્યું છે. પ્રભુ છે એને મનુષ્ય માત્રને કર્મની સાંકળમાં ગોઠવી દે. તું કર્મ કરતો જા, તું ભોગવતો જા. ઈશ્વર કે હું કોઈને સુખી નથી કરતો, હું કોઈને દુઃખી નથી. આપણી ચિંતા આપણે જ હોઈ છે તો એનું નિવારણ આપણે જ કરવું પડે. કેવી રીતે કરશું? કે નામ ભજનથી. નામ ભજનથી જ દરેક સંતો પાર પડ્યા અને નામ ભજનથી ચિંતાનું નિવારણ દરેક સંતોને થયું છે. નામ ભજનથી જ દરેક સંતોને ચિંતાનું નિવારણ થયું છે અને ઉપર આવેલા સંકટમાંથી મુક્ત થયું છે. પણ ભજન કરનારા જે સંતો છે, જે મહાપુરુષો છે, પછી એની ચિંતા એને જેને જીવન રથની દોરી આપી દીધી એને કરવાની. એને કરવાનું. દીકરો બાપનો કયાગ્રહ હોય ત્યાં સુધી બાપે દીકરાની ચિંતા કરવાની હોય. પતિ પત્નીના કયાગ્રામાં હોય ત્યાં સુધી એની ચિંતા પતિએ કરવાની હોય. શિષ્ય ગુરુના કયાગ્રહ હોય અને ગુરુની રેણીકરણીમાં રહેતો હોય તો એની ચિંતા ગુરુએ કરવાની હોય અને કરી છે એના પ્રમાણ છે. એમ કહેવાય છે કે એક વખત દેવારામ બાપાના ઘરમાં એટલી બધી બાપાની આર્થિક સ્થિતિ નબળી આવી ગઈ, માથે ઘણું બધું કરજ થઈ ગયું અને એક પછી એક ઘરમાં બધા બીમાર, કોઈ રોટલા ઘડીને ખવડાવે એવું નહીં. અમારે મનજી બાપાના ઘરના એ આવે રોટલા ઘડી દે ત્યારે ખવાય. એમાં બીજ એકદમ નજીક આવી ગઈ. એક જ દિવસની વાત, બીજનો આગલો દિવસ. હટાણું કરવા જવાય એવી, જેતપુર હટાણું કરવા જવાય એવી કોઈની સ્થિતિ નહીં, બધા બીમાર. પણ જો જેને ધણી ધાર્યો છે ને એ ચિંતા કુદરત કરે છે, એના સદગુરુ કરે છે. જ્યારથી અમે હટાણું કરીએ બીજનું, એ વ્રજલાલ મોહનલાલની પેઢીના માલિક મનજી બાપાની, એ બરાબર એ દિવસે આવ્યા, સામેથી આવ્યા કે કેમ તમારે બીજ નજીક આવી ગઈ, આવતીકાલે બીજ છે, તમે કોઈ હટાણું કરવા આવ્યા ને? એટલે દેવારામ બાપાએ કીધું કે આમાં કોઈ બીમાર છે, કોઈ ત્યાં આવી શકે એમ છે નહીં, મારી આર્થિક સ્થિતિ નબળી કાંઈ છે નહીં, મારે તમને વારે વારે શરમાવવા. કે બાપા દુકાન તમારી છે અને મને ખબર છે કે તમે જે રીધી સીધી લઈ જાઓ છો એ સંત સમાજને ખવડાવી દો છો, તમારે તો ખાવી નથી. તો દુકાન તમારી છે એમ સમજીને જે જોઈએ લઈ જાઓ, હું મોકલાવી દઉં. પૈસા તમારે થાય તો દેજો, ન થાય તો લેખે છે. તો ચિંતા કરી ક્યારે કરી? કે જીવન રથની દોરી પૂર્ણ રીતે. એટલે દાદા એક વાણીમાં ગાયું કે સમર્પણ થઈ જા સદગુરુમાં, તજી મન અહંકાર, લાભુ બિંદુ ગુરુ શાયરમાં સમાય એકાકાર. એવી ગુરુ કૃપા છે અપાર કે જેનો વાણી ન પામતા. સમર્પણ ભાવ, સમર્પણ થઈ જાય સદગુરુમાં, તજી દે મનનો અહંકાર. બિંદુ છે એ સાઈડથી નોખું પડ્યું છે ત્યાં સુધી એને ટળી જવાનો, વટલાઈ જવાનો, સુકાઈ જવાનો બધો ભય છે, એને ચિંતા. પણ જીવ ભાવે એ બિંદુ ગુરુ શાયરમાં, બ્રહ્મ શાયરમાં સમાઈ જાય પછી શાયર રૂપ થઈ ગયું. પછી એને ટળી જવાનો, વટલાઈ જવાનો, સુકાઈ જવાનો ભય નથી. તો આ બિંદુને શાયરમાં સમાવવાની રીત તો આપણને આવડે છે. કે આપણા ઘરે પાણીનો ગોળો ભર્યો હોય તેમાંથી ગ્લાસ લઈને આપણે શાયરમાં નાખી દઈએ તો એ શાયર રૂપ થઈ ગયું, તો આવડે છે. પણ આપણે બધા બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું એક બિંદુ છે, જીવ ભાવે.
જીવ ભાવે બિંદુ રૂપ આપણે થઈ ગયા એટલે આપણને એમ છે કે મને જન્મ છે, મને મરણ છે, મારે મરી જવાનું, મારે પાછું જન્મવાનું, મને સુખ છે, મને દુઃખ છે. પણ સદગુરુની શાન લઈ અને ભજનથી જીવરૂપ જે બિંદુ છે એ ધીમે ધીમે અભ્યાસ કરતા કરતા શિવરૂપ અહંગ અનાદિ ગુરુમાં સમાઈ જાય. આપણને જે સદગુરુએ ભજનની રીત બતાવી, શરૂઆત આસનથી કરી. આસન જીતાય એટલે પ્રાણ જીતાય, પ્રાણ જીતાય એટલે મન જીતાય, મન જીતાય એટલે ઇન્દ્રિયો જીતાય, ઇન્દ્રિયો જીતાઈ ગઈ એટલે સમજી લેવું જીવ રૂપે હું બિંદુ હતું ને બ્રહ્મમાં ભળી ગયું. જીવ રૂપે હું નોખું થયેલું બિંદુ હતું અત્યાર સુધી, હવે હું બ્રહ્મમાં ભળી ગયું. બ્રહ્મા ભળી ગયું એમ કહે છે કે મેં કાળ से भी नहीं डरूंगा, मैं गुरु का भजन करूंगा, हरेक आत्म अमर रहूंगा, मैं गुरु का भजन करूंगा. જીવ રૂપ બિંદુ શિવ રૂપમાં ભળી ગયું અને મરવા ટાણે આનંદ આવે. સોનલમાએ પુંજારામ બાપાને બટકું આપ્યું મોઢામાં. ભગતરાજ ઉગારામ દાદા કે ઓળખો છો? ઓળખું જ ને બાપા, મારી માં છે. તમે બાજુમાં બેઠા હોય, મારી માં સામે બેઠી હોય. હવે પુંજ્યો પઠાણ જ્યાં જાય ત્યાં ચકાચક એને મરવા ટાણે આનંદ આવે. કારણ કે જેમ બિંદુ સમુદ્રમાં ભળી ગયું પછી એને સુકાવાનો, ટળી જવાનો, વટલાઈ જવાનો ભય નથી. એમ ખબર પડી ગઈ મારે ક્યાં જન્મ છે. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરે તું નહીં મરતા, દેહ નાતમ તું છો આતમ. તો પછી જૂઠા જૂઠા સંકલ્પ ક્યું કરતા? દેહ જન્મે છે, દેહ મરે છે, પણ જે બોલનહાર છે મરતો નથી. અને આપણે જે સ્મરણ કરીએ છીએ એ વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપમાં સમાવવાની જ ભાવના છે. જીવ રૂપે બિંદુને સમુદ્રમાં સમાવવાની જ ભાવના છે કે ગુરુદેવ હું તમારું ભજન કરું છું, હું તમારું સ્મરણ કરું છું. ત્યારે તરત વળતો જવાબ ગુરુ શું દે છે? અભય હાથ ઊંચો કરી કે તું જેનું ભજન કરસ ને, તું મને ભજસ ને, પણ તું પણ ઈ જ છો, તું પણ ઈ જ છો. અહંગ અનાદિ સદગુરુનું જે સ્વરૂપ છે એ મૂળ ગુરુનું સ્વરૂપ છે. શિષ્ય ભાવે આપણે સોહમ ભાવે પૂજા કરી રહ્યા છે. ધીમે 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 કરતા શ્વાસાની એકતાથી બધું એકરૂપ થઈ જાય. એટલે દાદા બાપાએ એક વાણીમાં લખ્યું કે પછી તો લાભમ અને ઉગમ એક જ રૂપ, પછી જુદા નહીં જરાય. પણ છતાં જે ગુરુથી આપણે આ મહામંત્રનો બોધ થયો એ કક્ષા સુધી આપણે વયા જાય ને જીવ ભાવ મટી જાય ને આપણે બ્રહ્મ ભાવમાં ભળી જાય, તોય આપણે એવું નથી સમજવાનું હું એવા ગુરુ, ગુરુ એવો. એ પણ દાદા એક વાણીમાં લખ્યું છે કે દેહથી તો હું સદાય ગુરુનો દાસ છું, એવો ખાસ કરવો વિચાર, સેવા ભક્તિનો ભેખ લઈને કરવી રૂઢી કમાણી. ક્યાં દાદાશ્રી એવું વિચાર્યું કે હું ઉગારામ એક રૂપે નહીં? નામાચરણ આવે એટલે એમ જ કે ઉગારામ ઉગારો ઉગરવાનું આ ટાણું લાભ તો એક બાલકડો, નતર ભેદ નહોતો, નહીતર ભેદ નહોતો. પણ એ એક સમજણ છે. સંસ્કૃતનો એક શ્લોક છે, ભાવાદ્વૈતમ સદા ક્રોડ્યાત ક્રિયાદ્વૈતમ ન કરહિચિત અદ્વૈત ત્રિષુ લોકેશુ નાહેત ગુરુનાશુ. ભાવાદ્વૈતમ સદા ક્રોડ્યાત, ભાવથી દરેકમાં અદ્વૈત કરવું. જે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા, અર્જુન ગાય અને ગધેડો, બ્રાહ્મણ અને ચંડાળ દરેકમાં હું જ વસી રહ્યો છું. આ ભાવથી અદ્વૈત. ભાવાદ્વૈતમ સદા ક્રોડ્યાત ક્રિયાદ્વૈતમ ન કરહિચિત, ક્રિયાથી અદ્વૈત ન થાય. આપણે એવું વિચારીએ મારા દીકરામાં ભગવાન છે,
તો તમે બાપ અને દીકરા તરીકે જીવન જીવી શકો ખરા? ભગવાન છે પણ એ ભાવના કરવાની જ છે. બાપા ઘણી વખત સત્સંગમાં કહે કે આ બેનો કામ કરતા હોય તો એને એવી ભાવના કરવાની છે. હમણાં મારા ભગવાન જાગશે, હું એને ખવડાવીશ, પીવડાવીશ, પણ કેવી રીતે? મનથી. ક્રિયા દ્વૈતમ ન કરહિચિત. ક્રિયાથી તમે એવી ભાવના કરી તો ઘટે ઘટની અંદર ગુરુ બેઠા છે, તો દરેકમાં ગુરુ બેઠા છે એમ સમજીને એને ગુરુના બરાબર એને સન્માન ન આપવાનું હોય. એક ખાલી ભાવ કરવાનો હોય, જેને કીધું ક્રિયા દ્વૈતમ ન કરહિચિત. ક્રિયાથી એવું અદ્વૈત ન કરો. ઘટે ઘટમાં ગુરુ બેઠા છે એ વાત સાચી છે. ઘટે ઘટમાં ગુરુ બેઠા છે એમ સમજીને સિંહને બક્કો ભરવાનો. ક્રિયાનું અદ્વૈત નહીં. ભાવાદ્વૈતમ સદા કરુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરહિચિત. અદ્વૈત ત્રિષુ લોકેષુ. 3 લોકમાં અદ્વૈત કરો. પણ છેલ્લે ના પાડી દીધી, ના હેત ગુરુના સહ. એ સ્થિતિએ પહોંચી જાવ ને તોય ગુરુથી અદ્વૈત ન કરવું. હું એવા ગુરુ એવો હું, એ વાત નહીં. એ વાત ડેડકી ગમે એટલી ફૂલાઈ તો કોઈ દી હાથ બાપાએ ઓલી દાદાએ સ્તુતિ લીખી છે એમાં કીધું ને કે ભેદ મીટે તોય હું આપનો છું, મારા કહું કેમ આપનો. તમે તાળો ત્રિવિધિના તાપનેમાં દાદાએ કેટલી કડી લીખી કે ભેદ મીટે, એકરૂપ થઈ જાય તોય મારે તો એમ જ સમજવાનું તોય હું આપનો જ છું. ભેદ મીટે તોય હું આપનો. આપણે બે એક થઈ જાય એમ. ભેદ મીટે તોય હું આપનો છું, મારા કહું કેમ આપને. મારી યારે તમારી સરખામણી કેમ કરો? એ શક્ય જ નથી. એટલે મન તો સાને ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય તે કરે. આ દાદાની એક ટેક સેમ એ જ વાત પણ ભાષા ફેર તુલસીદાસે એક ચોપાઈ લીધી છે. હોયહી સોયહી જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવત શાખા. હોયહી સોયહી એટલે કે જીવનમાં અંતથી ઇતિ સુધી એવું જ થશે. રામ રચી રાખા, જે રામની ઈચ્છા છે. હોયહી સોયહી જો રામ રચી રાખા, એવું જ થશે કે જે રામની ઈચ્છા છે. કો કરી તર્ક બઢાવત શાખા, તો પછી ખોટી ચિંતા કરી તર્ક વિતર્કને શું કામ વધારો છો? આ જ વાત મને તમને સાદી ભાષામાં સમજાય એવી એની આમ બરાબર જાણે કેમ દાદાએ અનુસંધાન કર્યું હોય. તુલસીદાસ એમ કે હોય સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવત શાખા. એ જ વાત દાદા શ્રી ગોવિંદને ગમતી હોય તે કરે, મન તો શાને ચિંતા કરે. સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તું ગમે. તારું ધાર્યું થાતું હોય તો તને નરસું કાંઈ ન ગમે. સારું નરસું એ પણ એક મનનું અજ્ઞાન છે. બાળક બુદ્ધિ જ્યારે છે, બાળક બુદ્ધિ, ત્યારે એને સારા નરસાની ખબર નથી. 2 વર્ષનું બાળક હોય એને તમે સારા કપડાં પહેરાવો તોય ભલે, ને ન સારા કપડાં પહેરાવો તોય ભલે, એના આનંદમાં ફરક પડે. કારણ કે એ સારું નરસું નથી દેખતો. પણ બુદ્ધિ જ્યારથી સ્પેરી ત્યારથી આપને એવા પાઠ ભણાવી દેવામાં આવ્યા, આ સારું, આ નરસું. હકીકત કાંઈ સારું નથી ને હકીકત કાંઈ નરસું નથી. એની સાક્ષી પણ તુલસીદાસ મહારાજ રામાયણમાં આપે. ઈશ્વરથી જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય એને તમે સારી કયો કે નરસી કયો? તો જે કાંઈ મને તમને આંખથી દેખાય છે એનું ઉત્પત્તિ કારણ કોણ છે? ઈશ્વર છે. તો ઈશ્વરથી જે વસ્તુ ઉત્પન્ન થાય એને નરસી કહેવાય. એટલે તુલસીદાસે રામાયણમાં એ લખ્યું કે સબ મમ પ્રિય સબ મમ ઉપજાય. રામચંદ્ર ભગવાન એમ કહે છે કે સબ મમ પ્રિય, બધું મને પ્રિય છે. બધું મને પ્રિય, મને કાંઈ અપ્રિય જ નથી આ સંસારમાં. શું કામ?
સબ મમ ઉપજાય, બધું મેં બનાવ્યું છે, બધું મારાથી ઉત્પન્ન થયું છે. એ જ વાત દાદાશ્રી સમજાવવા માંગે કે સારું નરસું શું તું દેખે. કોઈ હું એમ કહું હાલો ના સમય પ્રમાણે 20,000 રૂપિયાનું મીટર કાપડ પહેરે અને આપણે એવી સ્થિતિ હોય તો આપણે 100 રૂપિયાનું મીટર પહેરીએ, બરાબર? તો 1 મીટરના 20,000 એ કોણે નક્કી કર્યા? મનુષ્ય, આપણે. 1 મીટરના 20,000 કોણ આપે? મનુષ્ય. 1 મીટરના 20,000 નું કાપડ કોણ પહેરે? મનુષ્ય. તો 1 મીટરના 500 રૂપિયા એ કોણે નક્કી કર્યા? મનુષ્ય. 1 મીટરના 500 રૂપિયા આપે કોણ? મનુષ્ય. એ તો આપણે ઠરાવ કરેલો છે. એ ઠરાવ આપણે કરેલો, આના 500 ગણાય, આના 5,000. ઈશ્વરે ઠરાવ કરેલો નથી. એને તો એક જ વાત, સબમમ પ્રિય સબમમ ઉપજાય. એના માટે બધું બરાબર છે, જેમ બાળક માટે બધું બરાબર છે. બસ આપણે ગુરુના એક ગભરું બાળક બની, અજ્ઞાની બાળક બનીને આપણે આ દ્રષ્ટિ કેળવવી છે કે મારા પ્રારબ્ધમાં જે મને મળ્યું એ મારા માટે બરાબર છે. મને જે માતા પિતા મળ્યા એ મારા માટે બરાબર છે. મને જે કુટુંબ મળ્યું એ મારા માટે બરાબર છે. મારી અત્યારે જે સ્થિતિ છે એ મારા માટે બરાબર છે. મારી અત્યારે જેટલી આવક છે એ મારા માટે બરાબર છે. જો આ થઈ જાય તો ક્યાં ચિંતાની વાત જ છે. સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તું ભમે. આ એક ઉત્પન્ન થયેલી ભ્રમણા છે. કેવી રીતે? કે અંધારું હોય અને દોરડું પડ્યું હોય, વાંકા ચૂકું હોય, એને લઈને આપણને એમ થાય કે આ તો સર્પ છે. પણ પ્રકાશ થાય તો ખબર પડે ભય ઉડી ગયો, ચિંતા ઉડી ગઈ. ત્યાં સુધી ચિંતા હતી, ભય તો કદાચ કરડશે તો નજીક ન જો. પણ પ્રકાશ થયો તો ખબર પડી કે આ તો દોરડું છે, આ ન પડે. એમ આ સારી સ્થિતિ, આ નરસી સ્થિતિ ક્યાં સુધી? જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર આપણા મનમાં છે ત્યાં સુધી. એ નીકળી ગયું એટલે બધી સ્થિતિ હતી. એના માટેના સંતો સાક્ષી છે. આ દુનિયાની અંદર અતિ શ્રીમંતમાં શ્રીમંત સંતો થયા, એની સ્થિતિ સારી, તો એ ભજન કરી ગયા. નરસિંહ મહેતા જેવાના છોકરાને રાખમાં ભારવા પડ્યા, એ બાહિર દ્રષ્ટિએ સ્થિતિ નબળી જ ને, નરસિંહ, તો એ ભજન કરી ગયા. સ્થિતિ નડતી નથી, મનની સ્થિતિ નડે છે. મનની સ્થિતિ બદલાઈ નાખો, બાહિર જે સ્થિતિ છે એ જેમ છે એમ રહેવા દો. નહીં, આપણાથી ફરે નહીં, એ આપણાથી ફરે નહીં. એટલે દાદાએ કીધું ગોવિંદને ગમતી હોય કરે, તું શું કામે ચિંતા કરે. સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તું ભમે. બીજી દ્રષ્ટિએ કહી તો બ્રહ્મવાણીની અંદર કોઈ દી ભટકવું નહીં. હવે આપણને કોઈ એમ કે ફલાણા મહારાજ છે ને બહુ સિદ્ધ કક્ષાના, અને ખરેખર હોય એમ કે હથેળીમાં ભગવાન દેખાડી દે છે. તમે જાઓ એટલે તમારી હથેળીમાં તમને ભગવાન દેખાડી દે. તો એને તમારે કેવું કે મારે પણ હથેળીમાં ભગવાન નથી જોવા, મારે નિજ ઘટમાં જોવા છે. નહીં, મારા ગુરુ કૃપાથી આજ નહીં તો કાલે, કાલે નહીં તો 5 વર્ષે, 5 વર્ષે નહીં 10 વર્ષે, આ જન્મે નહીં તો આવતા જન્મે એ મને થઈ જાય, એ મને થઈ જાય. વિશ્વાસમાં તમે લાગો વાલા. એક વિશ્વાસ હોવો જોઈએ, એક વિશ્વાસ હોવો જોઈએ, એક શ્રદ્ધા હોવી જોઈએ. આ પ્રશ્ન અર્જુને પૂછ્યો છે કૃષ્ણને કે પ્રભુ મારું મન છે ને, જે પવન આવે ને વાદળા ફેંકાઈ જાય ને, મારું મન નામમાંથી ફેંકાઈ જાય છે. હું ભજન કરવા બેઠો હોઉં અને એવા વાસનાના પવનના વિટોડિયા ચડે છે ને, મારું મન ફેંકાઈ જાય છે. મને શંકા થાય છે કે આ જન્મમાં કદાચ હું આ સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી શકું. તો ત્યારે કૃષ્ણએ કીધું કે અર્જુન, એનો વિચાર તારે ન કરવાનો, એનો વિચાર તારે ન કરવાનો. ફેર
હું તને જન્મ આપું. ને કૃષ્ણ ભગવાને એને ગીતાજીની અંદર યોગ ભ્રષ્ટ આત્મા કીધી. યોગ ભ્રષ્ટ આત્મા કે જેનો અધૂરો રહેલો યોગ બીજા જન્મમાં એ અધૂરો રહેલો યોગ કુદરત પૂર્ણ કરવા માટે એને સમય આપે. નજીક આવતા રહ્યો ઉગારા. છોકરા, વચન સાચું છે, ગુરુ સાચા છે. ખાલી આટલો ભાવમાં તમે વળગી રહ્યો ને તોય કે તમને હું 7 જન્મનો છું. જન્મ જન્મ હું સંગે રાખું વચન દીધા છે એવા. તમે ભૂલી જાઓ તોય હું નહીં ભૂલું બોલ બોલ્યા છે. બસ વિશ્વાસ જો હથેળીમાં દેખાડતા હોય ભલે દેખાડ, પણ આપણે જોવો જ નથી. તો આ બધા છેતરાય છે શું કામ? એનું એક કારણ તપાઈશું ક્યારે. ફલાણો ભાઈ છેતરાઈ ગયો. છેતરાઈ શું કામે ગયો? કે એને કંઈક આકાંક્ષા હતી, એને કંઈક લોભ હતો, એને કંઈક જોઈતું. તમારી પાસે કોઈ આવે કે ભાઈ તમારે મને 1 લાખ રૂપિયા અત્યારે આપવા પડે, હું તમને અઠવાડિયા પછી એ 1 લાખ રૂપિયાના તમને 2 લાખ કરીને દઈશ. તો તમને એમ થાય કે હા સારી વાત કહેવાય. 2 મહિના આપણે કામ ધંધો કરીએ તો 1 લાખનો પ્રોફિટ ન થાય, અને આ અઠવાડિયામાં દઈ દે તારે દેવા. અને ખરેખર એ તમને અઠવાડિયામાં 2 લાખ દઈ પણ જાય, એટલે તમને પાછી વધારે આકાંક્ષા લાગે. વળી પાછો બીજે દી આવે કે તમે મને 5 લાખ આપો, હું પાછું તમને અઠવાડિયામાં 10 લાખ દઈ. તમને વિશ્વાસ બંધાવી દીધો, પેલા 2 લાખ દઈ, પછી 5 લાખ જાય. ક્યારે તમે છેતરાણા? કે તમારે 1 લાખના 2 લાખ કરવાતા તો ને. તમે પહેલી વાર આવ્યો હોત ત્યારે જ તમને કીધું હોત, એટલે ત્યારે તમે કીધું હોત કે મારે કાંઈ જરૂર નથી, ભગવાનની દયા, મારે એમ કંઈ જાદુ મંતર કરીને પૈસા કમાવા નથી, મારા ભાગ્યમાં હશે, હું મહેનતથી કામી લઈશ. તો તમારા ઓલા 5 લાખ છે ને બચી જાય. એમ ધર્મના નામે મોટા મોટા આભાસ, કંઈક થોડી ઘણી મેળવેલી સિદ્ધિ, એમાં લોકો લોભાય. બાપુ આમ કરે તો પાણીની ધાર થઈ જાય, તો બાપુને કહેવાય ચેક ડેમ ભરતી નથી. કુદરતે નક્કી કરેલું જે છે ને, એમાં સાચા સંતો છે ને, તો એમાં ક્યાંય માથું જ નથી. જેમ હાલે એમ હાલવા, જેમ હાલે એમ હાલવા. સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તું ભમે. તારું ધાર્યું થાતું હોય તો તને નરસું કાંઈ. એક આ પણ કારણ છે. ઘણી વખત આપને એવો પણ વિચાર આવે કે થોડું ઘણું આપણું ધાર્યું થતું હોય તો કેવું? ના, એમાં ફાયદો નથી. પછી શું થાય કે માઇન્ડ દરેક મનુષ્યના ઊંચા હોય છે. આપણે કોઈને નબળું ગમે, કોઈ નબળું ન ગમે. તારું ધાર્યું થતું હોય પછી તને નરસું ગમે જ નહીં. પછી નાની નાની બાબતો ધ્યાનમાં આવે જ નહીં. એટલે કોઈક સંતે કીધું કે નરથી નીપજે ને તો દુખિયા જ ન રહે કોઈ, બધા કરોડપતિ થઈ જાય. તો આ વ્યવસ્થા આખી જે કુદરતે ઘડેલી વ્યવસ્થા છે એ ખોરવાય. નરથી નીપજે તો દુખિયા જ ન રહે કોઈ. શત્રુને બધા મારી નાખે, મિત્રને જ રાખે. અને પછી રાય કે રંગ એ તો કોઈ દ્રશ્ય ન આવે. પછી નાના માણસની કોઈ કિંમત ન રહે. રાય કે રંગ કોઈ દ્રશ્ય ન આવે. ભવન પર છત્ર રાખે, કોઈ પ્રજા ન રહે. બધા રાજા થઈ જાય, બધા રાજા થઈ જાય. એની વ્યવસ્થા જે ઈશ્વરે નક્કી કરેલી છે એ ખોરવાય. સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તું ભમે. તારું ધાર્યું થાતું હોય ને તો તને નરસું કાંઈ ન ગમે. સૌથી અધિક રહે, સૌની રમતો રમે. નાનું મોટું કોઈ ન રહેવે, કોઈ કોઈને ન નમે. બધું આપણે ધારીએ થવા માંડતું હોય તો એકથી એક બધા અધિક થવાના પ્રયાસો દુનિયામાં ચાલુ કરી દે. સૌથી અધિક રહે, સૌની રમતો રમે. હવે નથી થતું
આપણું ધાર્યું નથી થતું, છતાંય એકબીજાની હરીફાઈ કરવાની કોશિશ ઓલરેડી ચાલુ જ છે બધાને, દરેક ક્ષેત્રમાં. થતું હોત તો શું થાય? થતું હોત તો શું થાય? આપણી બાજુમાં બંગલો કોઈક બનાવે, આપણે હજી 2 વર્ષ પહેલા જ બનાવી રહ્યા હોત, પણ થોડુંક તો એમાં લેટેસ્ટ આવે ને કંઈક વસ્તુ, એ જોઈને આપણે એમ થાય કે આપણે આવું થોડીક કંઈક ભગવાનની દયા થાય ને એટલે આના કરતા સારો બનાવે. હવે આપણું ધાર્યું નથી થવાનું, છતાંય આપણે અધિક થવાની કોશિશ તોય ચાલુ જ છે, તોય ચાલુ જ છે. સૌથી અધિક રહી, સૌની રમતો રમે, પછી બધા પોતપોતાના નશામાં રહી, પછી બધા પોતપોતાના નશા મારીએ, ઈશ્વરને પછી કોઈ યાદ ન કરે. સૌથી અધિક રહી, સૌની રમતો રમે, નાનું મોટું પછી કોઈ નો રેવે, કોઈ કોઈને નો નમે. નાના મોટાનો જો આપણું ધાર્યું થવા માંડે તો નાના મોટાનો ભેદ પણ ટળી જાય. પછી દીકરો બાપને એમ કે હું તું બે હરખા જ કહેવાય. નાનું મોટું કોઈ નો રે, કોઈ કોઈને નો નમે, કોઈ કોઈને પગે ન લાગે, કારણ કે બધા સમકક્ષામાં હોય. માટે એક જ વાત કે જે જીવનમાં થાય છે થવા દેવું, જે દેખાય છે એ દ્રષ્ટા ભાવે જોવું, જે સંભળાય છે એ દ્રષ્ટા ભાવે સાંભળવું, જે આપણા પ્રારબ્ધમાં કાર્ય નિર્માણ થયું છે એ દ્રષ્ટા ભાવે કરવું, તો કોઈ બંધન નથી. સૂર્ય છે એના અંજવાળે સારા કામે થાય છે, ખરાબ કામે થાય છે. એમાં સૂર્યને કઈ બંધન ખરું? નતર સૂર્યના અંજવાળે ખરાબ કામ થાય, સૂર્યના અંજવાળે સારા કામ થાય, તો પછી સૂર્યને એનું કંઈક બંધન થવું જોઈએ. કેમ નથી બંધન થતું? એ દ્રષ્ટા છે. દ્રષ્ટા ભાવે કંઈ પણ વસ્તુ કરવામાં આવે તો બંધન નથી. હું કરતા આવ્યું, હું કરું એવી જ્ઞાનતા સકટનો બાર જેમ શ્વાન તાણે, સર્વ મંડાણ છે સૂર્ય એની પહેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. એટલે સર્વ અધિપતિ પોતે બની પ્રભુ રૂપ થઈ ફરે. દાદા કે જો મનુષ્યનું ધાર્યું થતું હોત તો છેલ્લે મનુષ્ય ક્યાં હોયો જાત કે સર્વ અધિપતિ પોતે બની અને પ્રભુ રૂપ થઈ ફરે. તો કોઈ શિષ્ય જ ન રહે, બધા ગુરુ થઈ જાય, ભગવાન થઈ જાય, પ્રભુ રૂપ થઈ ફરે. પ્રભુ ભજવાનું કામ નહીં, પછી આપ કરતા આપ કરે, પછી કઈ પ્રભુ પોતે થઈ ગયા હોય પછી તેને કઈ બીજી ચિંતા ન હોય. પોતાનું ધાર્યું બધું દુનિયામાં કર્યા કરે, પણ એ કાંઈ થતું નથી. માટે પડનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું. અરે ધાર્યું તો એક લાગુના નાથનું થાય, તું સિદ્ધને મમતામાં મરે. ઘણી વખત જીવનમાં મને અને તમને આંતરિક અને બાહિર 2 પ્રકારના મહાપુરુષોએ આવરણો કહ્યા કે જે આપણે મનથી કોઈથી દુઃખી થતા હોય, મનમાં કાંઈ ચિંતાઓ થતી હોય, સંકલ્પ વિકલ્પ થતા અને થાય. એક બાહિર આવરણ છે, બાહિરથી કોઈ એવું આવરણ આવે અને ચિંતા થાય, સંકલ્પ વિકલ્પ થાય, ત્યારે આપણે શું કરવું? કે ત્યારે કાંઈ ન કરવું. આ ભજનની આખું ભજન યાદ ન રહે તો કાંઈ નહીં, ખાલી નામાચરણની આ 2 લીટી યાદ રાખો. પડનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું. અરે ધાર્યું લાભુના નાથનું થાહે, તો શું કામ મમતામાં મરે. એટલે ગમે એ સ્થિતિની અંદર, નાના મોટા આવરણોમાં જો આ એક કડી યાદ રહી જાય અને આ કડીને ખાલી આપણે યાદ કરી લેવું ને એટલે પાવર આવી જાય. જેમ મોબાઈલમાં લો બેટરી થઈ ગઈ પછી શું કરવાનું? ચાર્જિંગ કરવું પડે. આપણને જીવનમાં ગમે ત્યારે ગમે એવા સંકટો આવશે અને આપણે જ્યારે ચિંતામાં ઘેરાણા હોય ને તો એ ખાલી આ એક કડી બોલી જાય મનમાં. પડનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું. અરે ધાર્યું લાભુના નાથનું થાશે, સિદ્ધને મમતામાં મરે. 2 સેકન્ડમાં 100% ચાર્જિંગ. 2 સેકન્ડમાં 100% ચાર્જિંગ. કારણ
કે લખ્યું છે, એવું એને કર્યું છે, એવું એને અનુભવ્યું છે, અને એની પાછળ ભજનનો પાવર છે. એની પાછળ ભજનનો પાવર છે. આપને તરત આ કડીનો અર્થ ખબર હશે ને આ કડી યાદ આવી જાય તો આપને તરત એમ થાય, આપણને આપણું મન આપણા મનને કહે શું કામ હે ભાઈ ચિંતા કરીશ, જે ગોવિંદને ગમતી હોય એ કરે. બાકી સારો સમય ખરાબ સમય બાહ્ય દ્રષ્ટિએ આવે અને આવવો જોઈએ. અસુર ન હોત તો દેવતાઓની કેમ કિંમત હોત? દુર્જન ન હોત તો સજ્જનની કિંમત કેમ હોત? અસંત ન હોત, ડુપ્લિકેટ આઈટમ ન હોત તો ઓરિજિનલની કેમ કિંમત હોત? નહીં, એ હોવું જ જોઈએ. ખરાબ સમય આવે તો જ આપણને સારા સમયની કિંમત થાય. હવે ખબર પડી કે હાડો સમય હોય તો સેવા કરી લેવાય, સમય હોય તો સત્સંગ કરી લેવાય. હવે ખબર પડી, નતર તો આપણે એમ જ હતું દર બીજે જવાનું જ, વાસણ ઉટકવા ના જ. સમયે પલટો માર્યો એટલે લાઈટ થઈ કે આમાં ઊભું ક્યારે રહી જાય એ કઈ નક્કી નહીં. તો આવેલી જે બાજી છે અને હસ્તગત કરી લેવાય. ખબર પડી ને? હવે આ નો આવ્યો તો આપણને એમ જ હતું ને, આ નો આવ્યો તો આપણને એમ જ હતું કે એકાદ ભજન સત્સંગમાં ન જવાય તો આપણે શું ફરક પડી જવાનો હતો ને. આજ સમયે દેખાડ્યું હતું કે ફરક તો ઘણો પડી જાય. એટલે દાદાએ કીધું કે જે સમય છે એ ઉત્તમ છે. આ અવસરને ઉત્તમ જાણી હરિની ભક્તિ કરી લે ને પ્રાણી. જે સમય છે એને ભગવાનનું ભજન કરવું છે ને, એને કોઈ સમય ખરાબ નથી, એને કોઈ સમય ખરાબ નથી. ભગવાનનું ભજન નથી કરવું એને સમય ખરાબ છે. આ અવસર ઉત્તમ જાણી હરિની ભક્તિ કરી લે ને પ્રાણી. ભગવાનની ભક્તિ કરવી એને કોઈ સમય નથી નડ્યો, નથી સતયુગ નડ્યો, નથી ત્રેતા નડ્યો, નથી દ્વાપર નડ્યો, નથી કળિયુગ. ચારે ચાર યુગની અંદર સંતો તો થયા છે. ધ્યાન નિયમ ધારણા રાખી શુદ્ધ કરો મનવાણી, વિવેક વિચાર વૈરાગ્ય સાથે સંત સેવા સુખ માણી. ધ્યાન. હવે વિચાર કે આ તો આપણને આવા સદગુરુ મળ્યા. ન મળ્યા હોત તો કદાચ ચાલો થોડી ઘણી સમજણ હોત ને થોડી ઘણી ખબર હોત તો ધ્યાન કરત, પણ કોનું કરત? ધ્યાન ગણાઈને કરવું જ છે. આપને નામ છે તોય નથી કરતા, અમુક પાસે નામ નથી તોય 2-2 કલાક બેઠા હોય. કેનું ધ્યાન કરે કયો? આગળના થયેલા ભગવાનના અવતારોનું કદાચ ધ્યાન કરે, પણ એ ભગવાનને એને આંખથી જોયા તો નથી, તો એને સ્મૃતિ ધ્યાનમાં આવે કેવી? આજથી 25 વર્ષ પહેલા કોઈ વ્યક્તિની સાથે આપણી મુલાકાત થઈ હોય તો આપણે 25 વર્ષે એ સ્મૃતિ વિસરાઈ જાય છે કે મને અત્યારે એ ફેસ મગજમાં નથી, કદાચ સામે આવે તો યાદ આવે તો આવે, એવું થાય છે. તો જે હજારો વર્ષ પહેલા થયેલા જે મહાપુરુષો સંતો બધા સાચા છે, કોઈ ખોટા નથી. બધાને આપણે માનીએ, બધાને પૂજીએ, બધાને વંદન કરીએ, પણ એને આપણે જોયા નથી તો આપણે ધ્યાનમાં કેમ આવે? બીજું કે તો એમ થાય પણ ફોટા તો છે ને, પણ એ વખતે ક્યાં ફોટા હતા? આ તો બધી ગુણાના આકૃતિ કથ્ય છે. ગુણની આકૃતિ એ પ્રમાણે ચિત્રકારોએ દોર્યું છે. એ ચિત્ર જોયા છે કોને? જ્યારે આપણે જોયા છે, જાણ્યા છે, હાણ્યા છે, માણ્યા છે, હારેરિયા છે. એટલે 1 સેકન્ડ ન થાય ઈ સ્મૃતિ ઉપર ચિત્ર આવતા, 1 સેકન્ડ ન થાય. ભાગવતમાં વ્યાસ મુનિએ કીધું કે એ મનુષ્યના મોટા ભાગ્ય છે
કે જેને ગુરુ રૂપે ભગવાન મળ્યા, પણ કેવા ભગવાન? ખાતા ભગવાન, પીતા ભગવાન, હસતા ભગવાન, છેલ્લે એમ કીધું ખીજાતા ભગવાન. કેવા? ખીજાતા ભગવાન. ખાતા પીતા ભગવાન, હસતા ભગવાન, બોલતા ભગવાન, હાલતા ચાલતા ભગવાન, ને છેલ્લે એમ કીધું ખીજાતા ભગવાન. ઈ જેને મળ્યા છે ને એ મનુષ્યનું મોટામાં મોટું ભાગ્ય છે. વચનામૃતની અંદર સહજાનંદ મહારાજે પણ કીધું કે જીવતા જીવન મુક્તિનો લાભ જોઈતો હોય ને હરિભક્તો, તો વર્તમાનના ભગવાનને ગોતવા પડે. કેવા ભગવાન? વર્તમાનના ભગવાનને ગોતવા પડે. ભલે હું એમ કહું, આપણે બીજા કોઈનું નામ લઈ તો વળી કોઈને દુઃખ લાગે. દેવારામ બાપા છે, બરાબર, એ સંત થઈ ગયા, આપણા માટે પૂજનીય, વંદનીય, માથાના સિરતાજ છે. પણ હવે આપણે અત્યારે આડાવડા થાય તો ઈ આપણે હવે પાછા ન સમજાય. સંત છે, મહાપુરુષ, એની જીવન લીલામાંથી આપણે સાર લઈ તો આપણું જીવન સુધરી જાય, બધું સાચું. પણ હવે ઈ આપણને બેગ શિખામણની વાતું ન. હવે આપણે ભૂલ કરતા હોય, કઈ આડાવડું થાય તો હવે એમ ન કે થોડો પાછો વળજો. વર્તમાનનો ભગવાન છે ને એ ખીજાય, એ પાછા વાળે, એ ઉપદેશ આપે. જે મનુષ્યને વર્તમાનના ભગવાન મળ્યા એ મનુષ્યનું મોટું મહત્વ. એ મનુષ્યનું મોટું મહત્વ. એટલે ધ્યાન, નિયમ, ધારણા રાખે. આપણે બીજું કોઈ નિયમ નથી રાખવાનો. આપણે બીજા કોઈ નિયમ ગુરુએ બતાવ્યા નથી. એક નામનું જ નિયમ બતાવ્યું, અને એ નિયમની ધારણા રાખવાની. આપણે કહીને ભાઈ ખોટું ઉતાવળ શું કામ, ધીરજ ધારણા રાખને, બધું થઈ જાય. પણ તકલીફ ક્યાં થાય? કેટલા વર્ષથી ભાઈ ગુરુ કર્યા? 2 વર્ષ તો થયા. દેખાણું કાંઈ કે નહીં? સંભળાણું કાંઈ કે નહીં? તમારા ગુરુ ખોટા. જે ઉપદેશ આપ્યો તો એ આમ દીવા કર્યા હતા રૂમમાં કે નહીં? સૂતરનો દોરો સેલો ટેપ મારી નીચે ઉતાર્યો હતો નહીં? તો પછી ઉપદેશ દીધા પછી કઈ ગુરુએ માળા બાળા આમ ડોકમાં નાખી હતી કે નહીં? કાંઈ નહોતું કીધું, કાંઈ નહોતું કીધું. તો બરાબર નહીં, તો બરોબર નહીં. ધારણા નથી ને, ધારણા નથી, ધીરજ ધારણા નથી. ઘણા તો એમ કે છે કે આમ 3 દીમાં સાક્ષાત્કાર કરી દે. ઘણા એમ કે છે અમે 3 દીમાં સાક્ષાત્કાર કરી દે. 3 દીમાં સાક્ષાત્કાર થાય રીએ કેટલી વાર? 3 દીમાં જે સાક્ષાત્કાર થાય એ સાક્ષાત્કાર રીએ કેટલી વાર? એટલી તો ખબર પડે કે આપણે શાક બનાવવું છે, તો શાક બનાવવામાં એનો જે અમુક સમય લાગતો હોય તો લાગે જ ને, કે તમે સીધું નાખો એટલે તરત તૈયાર નહીં. એને અમુક સમય લાગતો હોય લાગે. તમે આજ આંબો ગોટલી વાવી દીધી એટલે કાલે આંબો થઈ જાય. હા, આપણે અન્ય ભાવથી એને પાણી પાઈએ, વાતાવરણ વ્યવસ્થિત મળે, એ બધું આપણે કરી શકીએ. પણ આજ આંબો વાવીને કાલ ગોટલી થઈ જાય. અને હું તો એમ કહું કે જે એમ કે ને કે તમને 3 દીમાં અમે સાક્ષાત્કાર કરાવી દઈએ, આપણે એને કેવું કે ભાઈ 3 દીમાં નહીં, મન મારા ગુરુ મળ્યા તે દુનું મન સાક્ષાત્કાર જ થઈ ગયું. મને મારા ગુરુ મળ્યા ને ત્યારથી મને 1 સેકન્ડમાં સાક્ષાત્કાર થઈ ગયો. ઈ મારા મોઢાની વાત નહીં, આપણા દાદા ગુરુ રવિ સાહેબ નૈન કમલ સે નિરખા નટવર, ત્યાંથી જ ખુલી ગયા કર્મના કપાટ. એના એ પુરુષ પાછા દિલમાં દેખા દેવ નિરંજન, એ તો નકરા હુઆ નિરાકાર. સંતો એને કોઈ બુજે 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. સંતો કોઈ બુજે 52. ટૂંકમાં કહેવાનો મતલબ કે ધારણા ન હોય ને, ધીરજ ન હોય ને, તો આપણને કોઈ છેતરી જાય, તો આપણને કોઈ છેતરી જાય. ધ્યાન, નિયમ, ધારણા રાખી શુદ્ધ કરો મન અને વાણી.
મન અને વાણી એને શુદ્ધ કરવા માટેનું સાધન શું? કે વાણી અમારી ફિર ગઈ વહી તન વહી દેશ, ખારી હતી મીઠી ભઈ પણ મળ્યા કોક આવા ગુરુના ઉપદેશ. ગુરુના ઉપદેશથી મન નિયમમાં આવે. આપણે આગળ વાત કરી ગયા. પછી પાછળ બધી ઇન્દ્રિયો નિયમમાં જ છે. જેમ રાજા જીતાઈ જાય પછી એની પાછળની પ્રજાને પછી એક 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 એકને જીતવી પડે. રાજા જીતાઈ ગયો, પ્રજા જીતાઈ ગઈ, મન જીતાઈ ગયું, બધી ઇન્દ્રિયોના વ્યવહારો જીતાઈ ગયા. શુદ્ધ કરો મન વાણી, વિવેક વિચાર વૈરાગ્ય સાથે સંત સેવા સુખમાં. વિવેક કયો વિવેક? વચન. જે સદગુરુએ આપણને વચનનો વિવેક બતાવ્યો એ. બાકી આવો બેસો, કોઈને એ પ્રમાણેનું આસન નાખી દે, એ વિવેકની જરૂર, પણ એ દ્રવ્ય વિવેક કહેવાય. પણ મૂળ જો વચનનો વિવેક આવે તો વચનના વિવેકની પાછળ આ બધા વિવેક સમાઈને રહેલા છે. વિવેક વિચાર. કયો વિચાર? બ્રહ્મ વિચાર, જે આપણને સદગુરુએ બતાવ્યો. દાદાએ ઘણી વખત કહેતા કે મન છે જેમ શરીર, શરીરનો ખોરાક એને આપણે આપવો પડે ને, અને ન આપીએ તો શરીર ક્ષીણ થઈ જાય. એમ મન સૂક્ષ્મ દેહ, એનો ખોરાક શું છે? મનનો ખોરાક શું? વિચાર. તમે મનને વિચાર ન આપો તો એ ક્ષીણ થઈ જાય, તો એ મન ક્ષીણ થઈ જાય. દાદા એમ કહેતા કે મનનો ખોરાક છે સંકલ્પ, વિકલ્પ, વિચાર. એને આપણે આપવો જ છે. એને ખોરાક આપવાનું આપણે બંધ કરી દેવાનું નથી, તો એ ક્ષીણ થઈ જાય. એને વિચાર જોઈએ છે, એને ખાવા જોઈએ છે, તો આપો ને. પણ આપણે જે ખોરાક આપીએ ને, ચાઇનીઝ ને મંચુરિયન ને, ઈ નહીં. મનનો પૌષ્ટિક ખોરાક કયો? સત્સંગ છે, સેવા છે, સમરણ છે, બ્રહ્મ વિચાર. વિચાર આપવાનો, પણ જે ગુરુએ આપને બતાવ્યો એ બ્રહ્મ વિચાર. સંકલ્પની એને જરૂર છે, સંકલ્પ આપો. કયો? શિવ સંકલ્પ. એને જે જોઈએ છે એ આપણે આપવાનું છે. આપણે મનને ઉપવાસ કરાવવાનું નથી. મનને આપણે ઉપવાસ નથી કરાવવો, બસ આપણે જોઈએ છે એને આપવાનું છે. અને એનાથી પૃષ્ઠ થશે ને એટલે પછી મન ખોરાક માંગશે. શરૂઆતમાં આપવો પડે, પણ પછી મનને ખબર પડે ને કે આ તો આપણા હિતનું છે, પછી મન ખોરાક માંગશે. પછી આપવો નહીં પડે, શરૂઆતમાં આપવો પડશે, પછી માંગશે. વિવેક વિચાર વૈરાગ્ય. વૈરાગ્યની જીવનમાં જરૂર કેટલી? કે લોકો બાહ્ય દ્રષ્ટિએ, જગત દ્રષ્ટિએ જેને વૈરાગ્ય, એવો વૈરાગ્ય આપણે નથી કેળવવો. ઘર મૂકીને વયું જવું, ઘર મૂકીને વયા જાવ તો શું ફાયદો થાય? નહીં. સંસારમાં રહી અને આપણે વૈરાગ્યને કેળવવાનું છે. કેવો વૈરાગ્ય? કે આપણે કોઈ પણ કાર્ય કરીએ, બરાબર, કે આપણે હમણાં 8 દિવસ કે 10 દિવસ કે આપણે દર્શન ખોઈ, તો આપણે આટલી બધી વ્યવસ્થા ઊભી કરી, કામ કરતા ભાઈઓને બોલાવ્યા, આગળનું બધું વિચારતા જાય કે કાલે આમ કરવાનું છે તો આમ કરીએ તો સારું. તો આપણે એક ભાવથી કરીએ છીએ, આપણે એક શ્રદ્ધાથી કરીએ છીએ. હવે આપણે જાહેરાત કરી દીધી હોય, લોકો તો દર્શન કરવા આવવાના જ છે, બરાબર. પછી આપણે કઈ બહુ વ્યવસ્થામાં ધ્યાન ન દે તો લોકો આપણે ફરિયાદ નથી કરવા. આપણે ફરિયાદ કરે એમ છે લોકો? કોઈ ગમે એવી કદાચ કાંઈ ધ્યાન ન દે, પાણી ન પાય તો એને ફરિયાદ કરે એમ, ને ચા પાય નહીં તો કોઈ ફરિયાદ કરે એમ છે આપણે. પણ એક કાર્ય આપણે કરવું છે તો વૈરાગથી જ કરવું જોઈએ ને. કે આપણે જે દર્શનાર્થીઓ આવે એ આપણા ભગવાન સ્વરૂપ છે, આપણા આંગણે આવ્યા તો આપણે એને અકબર સગવડ ન પડે એવા એક આપણે વૈરાગથી કાર્ય કરીએ અને કરવા ખાતર કરીએ તો એમાં ડિફરન્ટ છે ને. એમ ભજન તો આપણે કરવાનું જ છે, ભજન આપણે કરવાનું છે, પણ એક ભાવથી, એક વૈરાગ્યથી જો કરીએ તો ગોખણપટ્ટી ખોટી ન થાય. જેમ કોઈ પણ કાર્ય છે એમ નમ કરીએ
અને વૈરાગ્યથી કરીએ, ભાવ પ્રેમથી કરીએ, એક ઉત્સાહથી કરીએ તો એનો આખો અલગ આનંદ આવે. એમ ભજન તો કરીએ આપણે, પણ એક ગોખણ પટ્ટીની જેમ થાય અને એક વૈરાગ્યથી પણ થાય. કેમ કરવું એ આપણે પોતે વિચારવું. વિવેક, વિચાર, વૈરાગ્ય સાથે સંત સેવા સુખ માણી, હરિની ભક્તિ કરીને નીકળાય. આપણે આટલા બધા અત્યારે સ્વયંસેવકો ભાઈઓ આપણે છીએ અને બધા તમે સેવા કરવા આવ્યા અને એક જ સરખી સેવા કરો છો, પણ છતાંય એના ફળમાં બધાનો પોતપોતાની મનની સ્થિતિ પ્રમાણે તફાવત છે. ફળમાં આપણે બધા ભેગા મળીને એક જ કામ કરીએ, પણ સેવાનું જે ફળ છે એ ફળમાં આપણા બધાનો તફાવત છે. જેવો આપણો ભાવ, જેવી આપણી અંદરની લાગણી, જેવો આપણો અંદરનો વૈરાગ્ય, કામ તો આપણે કરવાના જ છે, આપણે કેવા ભાવથી કરીએ એ પ્રમાણે કુદરત આપણને ફળ આપે. એ આપણે કોઈની સામે પ્રગટ કરવાની, દર્શાવવાની જરૂર નથી. એ ઠાકરને ખબર છે. અને ખબર છે તો જ આ માછના મારવા વાળા ધ્યાનમાં એવો હોય ને. આપણે કેવા ભાવથી સેવા કરીએ છીએ એ ઠાકરને ખબર છે. તમે આ 25 વીઘાના આશ્રમમાં ગમે એ ખૂણે કચરું વીણતા હોય ને ઠાકરને ખબર છે. એવું આપણે માનવાનું અને એ પ્રમાણે ફળ. તો આપણે ફળ શું જોઈએ છે? કોઈ પણ કાર્ય કરી એનો કંઈક હેતુ હોય ને, તો આપણે સેવા કરીએ છીએ. સેવાનું આપણે ફળ શું જોઈએ છે? ગાડીઓ, બંગલા, મોટરું, એવું કાંઈ નહીં. દાદા એક વાણીમાં ગુરુ મહિમામાં ક્યાંક લખ્યું છે, પ્રથમ નમો સદગુરુજી પ્યારા, સર્વદાતા સર્વથી ન્યારા, પ્રેમે કરીને સેવા માંગુ અને સદા ચરણમાં પ્રેમે રાખો. સેવાનું ફળ એટલું જ જોઈએ છે કે તમારા ચરણમાં રાખો. સેવાનું ફળ આપણે બીજું કાંઈ નથી જોતું. શું જોઈએ? પ્રેમે કરીને સેવા માંગુ, સદા ચરણમાં પ્રેમે રાખો. બીજું કાંઈ જોતું નથી. પણ સેવાના ફળ રૂપે બીજું કંઈક જોઈતું હોય તો એ કેના જેવું થાય કે વરદાન રૂપે લાકડું પકડાવી દે અને પોતે નીકળી જાય. વરદાન રૂપે લાકડું ઠાકર પકડાવી દે અને પોતે નીકળી જાય. એ તો બહુ ભૂલભુલવણીની વાત છે. એ તો અને ઘણા એવા દાખલા નજરે જોયેલા છે. કાંઈ ન હોય, થોડા ઘણા સેવાના ફળ રૂપે ગુરુ મહારાજની દયા થાય. વાહનમાં, બસમાં ટીંગાતા આવતા હોય, સેવા કરતા હોય, એની પર ગુરુ મહારાજની દયા થાય. ઘરે 2-2, 3-3 ફોર વ્હીલો આવે, પછી ન આવે. અને આવે તો 5 વાગે આવે, સાંજે જમીન પછી 11 વાગે વહી જાય. લ્યો, હું ફળ કાઢી લીધું. પ્રેમે કરીને સેવા આપો, પણ એના ફળ રૂપે સદા ચરણમાં પ્રેમે રાખો. બીજું કાંઈ નહીં. ઐશ્વર્ય માંગ્યું એટલે ઈશ્વર ગયો. ઐશ્વર્ય માંગ્યું એટલે ઈશ્વર ગયો. બસ. બીજું કે શબરીના દ્વારે રામ શબરીને ગોતતા આવ્યા. એનું કારણ સેવા. દાદાએ લખ્યું છે, ગુપત સમરણ, ગુપત પૂજા, ગુપત સેવા ધરાય, હેતુ રહિત શુભ સબરી ભાવો, એનાથી લાભના નાથ દર્શાય. ગુપત સમરણ આપણે સ્મરણ કરીએ એ બનતા સુધી ઘરમાંય કોઈને ન ખબર પડવી જોઈએ. ગુપત સમરણ આપણે એનો અલગ રૂમ કરવાની જરૂર નથી. હાલતા ચાલતા થાય એવી વાત છે આ તો. ગુપત સમરણ, ગુપત સેવા, ગુપ્ત સેવા. કારણ કે સેવા દેખાડવાની કોને હોય? આપણે સેવા કરીએ છીએ, આપણે સેવા કોણ દેખાડવાની હોય? ભગવાનને દેખાડવાની, ગુરુને દેખાડવાની. એ દેખે. સેવા જેને આપણે દેખાડવાની છે એ તો આપણી સેવા દેખે જ છે. મનુષ્યને દેખાડીને શું ફાયદો થાય ને, એ આપણને શું ફળ દે?
દે કઈ? એટલે દાદાએ લખ્યું ગુપત સમરણ, ગુપત સેવા, ગુપત પૂજા ધરાય, હેતુ રહિત શુભ સબરીના ભાવો લાભુના નાથ દર્શાય. બીજું કે આપણને સેવા મળતી હોય તો આપણે મનથી આપણા ભાગ્યને નવરા બેઠા બેઠા વખાણવા જોઈએ. આપણી આવડી મોટી ઉગમ પહોંચ માં અત્યારે હજારો લોકોને સેવા કરવા આવું. કેટલા લોકોને? હજારો લોકોને સેવા કરવા. આજ વખતે મેં 20-25 જણાને મેં ના પાડી છે. મેં કીધું ભાઈ કઈ જરૂર નથી અત્યારે. તો આપણે આ વસ્તુ યોગ મળ્યો તો આપણે આપણા ભાગ્યને નવરા બેઠા બેઠા વખાણવા જોઈએ. હું તો એમ વખાણ. શબરીની એવી કક્ષા કે જે આગળના જન્મથી કમાઈ કરતી કરતી આવતી હતી, બરાબર છે, છતાંય એને માતંગ ઋષિ પાસે જવામાં કેટલું કરવું પડ્યું. 6 મહિના સુધી રોજ લાકડા ભેગા કરીને 2-2.5 મણનો ભારો એ ગુપ્ત રીતે નાખ્યો. 6 મહિના સુધી. અને હું તો મને તો એક દી એ વિચાર આવતો હતો, મેં કીધું એ વખતે તો આ કાપવાનું કઈ નહીં હોવું જોઈએ. એને બિચારીને કોણ દે લાકડા કાપવા? એને કોઈ કઈ હથિયાર દે? એ જેમ ભેગી કરતી હોય એમ દાદા ઉગારામ જાણે 2-2.5 મણનો રોજ ભારો કાપી અને માપનું એ કઈ ફાડવા તોડવા ન પડે એવા કરી 6 મહિના સુધી રાતે જઈ અને પહોંચાડ્યો. તોય પાછો પાછળનો કોઈ હેતુ નહીં. હેતુ રહિત શુભ સબરીના ભાવો એનાથી લાભુના નાથ દર્શાય. એનાથી લાભુના નાથ રીજાય. અને રીજા 6 મહિને માતંગ ઋષિના ધ્યાનમાં આવ્યું. ઓલા શિષ્યોને કીધું કે તમે હમણાં ઘણા સમયથી લાકડા લઈ આવતા નથી, આ નાખી કોણ જાય? એને આ ચોર કોણ છે? આને પકડો તો ખરા. ખરેખર જાણે કોઈ ચોરી કરવા જાવી હોય. એનો એક હૃદયનો પ્રેમ, એનો હૃદયનો ભાવ કેવો. એને કઈ ખોટું તો નહોતું કરવું. લાકડાનો ભારો મૂકવા એને જાવો તો એને ક્યાંય અસત્ય કરવું, પણ કોઈ નો દેખે, કોઈ નો ભાડે, કોઈને ખબર નો પડે. એટલે કોઈ ચોરી કરવા જાતી હોય લપાતી જાતી હતી. અને ઓલા એ બાવડો પકડી. સબરે કીધું તમે મને રહેવા દો, હું નીચ જાતી નહીં, તમે અભડાઈ જાશો. કે અમને ગુરુ મહારાજે એ બધું મગજમાં કાઢી નાખ્યું. અભડાવવાનું બોટલાવાનું એમને કઈ મગજમાં હોય નહીં. ગુરુ મહારાજ પાસે લઈ ગયા, વંદન કર્યા. દ્રષ્ટિ મળતા તો ખુશ થઈ ગઈ. કારણ કે 6 મહિનાની ગુપ્ત સેવા. ત્યારે તો ખાલી તમે વિચાર કરો, આમ નજર મેળી માતંગ ઋષિએ 6 મહિનાની ગુપ્ત સેવાના ફળ રૂપે માતંગ ઋષિની આરે ખાલી નજર મેળી. આપણે હારું નહીં. રોજ ચકાચક ખાતા પીતા, મંચુરિયમ ખાતા, રોજ સવારમાં ચિપ્સ ખાતા, ગાંઠિયા ખાતા અને મળી જાય. પુરાણોની કથા, આખ્યાનો, વ્યાખ્યાનો એ ગાવાન સાંભળવા એમ નહીં, એમાંથી આપણે આવું કંઈક લેવું પડે. 6 મહિનાની નિખાલસ ભાવની, નિષ્કપટ ભાવની સેવાએ ખાલી નજરે નજર મળી. ખાલી નજરે નજર. માતંગ ઋષિએ કીધું બેટા તું આટલા ટાઈમથી લાકડાનો ભારો નાખી જાશો, આની મજૂરી તને શું દેવાની છે? તો જુઓ, સબરીએ ઐશ્વર્ય નથી માંગ્યું. ઐશ્વર્ય માંગ્યું હોત તો ઐશ્વર્ય આપી દેત ને ઈશ્વર છટકી જાય. ત્યારે સબરીએ શું કીધું કે બાપજી હું જે માંગુ એ તમે આપશો? કે હા બેટા આપીશ. પૂરેપૂરું આપશો? કે પૂરેપૂરું આપવા જ તો નહીં બોલાવી છે. કે તો મને એટલું આપો કે હું તમારા આશ્રમમાં નિર્બંધપણે રહી શકું, સેવા કરી શકું. તમારી જ્યારે કથા ચાલુ થશે ત્યારે હું છેલ્લે બેઠી સાંભળીશ. ઋષિકુમારોની વચ્ચે નહીં આવે. પછી ઋષિકુમારો સવારમાં સ્નાન કરી લે એટલે એના પંચિયા ધોઈ નાખીશ, રસોઈ કરી દઈશ, વાંજણ માંજી નાખીશ,
અને ઋષિકુમારોને જમતા જે ઉત્તિષ્ટ અન્ન વધે એ હું ખાઈ અને મારું પેટ ભરી લઈશ, આટલું તમે મને આપો. માતંગ ઋષિ કે બેટા દીધું ત્યાં તો ઠેકડા મારવા કે મને ગુરુના આશ્રમમાં રહેવાની છું, કથા સાંભળવાની છું, મને ગુરુના આશ્રમમાં કામ કરવાની છું. હવે એ આપણને વગર માંગે નું થઈ ગયું, એ આપણને વગર માંગે નું થઈ ગયું. અને વળી તકલીફ હોય પાછી કાંઈ નહીં, એને તો ઉત્તિષ્ટ વન ખાવાનું, તો આપણે ચકાચક ઘીના લાડવા વાળતા હોય તો નીચે ટીપા પડે, લાડવા વાળતા હોય તો નીચે ટીપા પડતા હોય. એટલે આપણને જે ગુરુએ ભક્તિ આપી ને એ રાજ ભક્તિ છે. કેવી? રાજ ભક્તિ. રજવાડાઓમાં જે સુખ જે લોકો કદાચ નહીં માન્યું હોય એ આપણે માણીએ. રાજ ભક્તિ, કોઈ તકલીફ નહીં. એને ગુરુના મુખમાંથી પડતા શબ્દ, એ શબ્દને ઝીલવા માટેની એની જિજ્ઞાસા કેવી છે. મને ગુરુના આશ્રમમાં કથા સાંભળવાની છે, રાજી રાજી. તો આવા આખ્યાનો વ્યાખ્યાનોમાંથી આપણે સાર ઈ લેવાનો કે જે માતંગ ઋષિની કૃપાથી શબરીને જેવું થયું એવું આપણને બધાયને આપણા ગુરુની કૃપાથી થયું, એવું આપણને બધાને આપણા સદગુરુની કૃપાથી થઈ ગયું. જે વસ્તુ હજારો વર્ષોએ થવી દુર્લભ, એ આપને 20 વર્ષે 25 વર્ષે 30 વર્ષે થઈ ગઈ. તો આનાથી બીજી વિશેષ ગુરુની કૃપા શું હોઈ શકે? કાંઈ નહીં. વિવેક, વિચાર, વૈરાગ્ય સાથે સંત સેવા સુખ માણી હરિની ભક્તિ કરીને પ્રાણી સંસારમાં રહી સાર સમજી ભક્તિ દ્રઢ કર ભાઈ, પુણ્ય કર અકર્તા રહીને ઓર સમજ નહીં કાંઈ. સંસારમાં રહી સાર સમજી. આપણે સંસાર છોડી નથી દેવો. સંસારમાં તો સરસો રે, ખાલી મન રાખ મુજ પાસમાં. આપણે આપણું નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, કોઈ પણ આપણો વ્યવહાર કાઢવો હોય, આપણે શું કરવાનું? ખાલી મન રાખ મુજ પાસમાં. સતાર કે સમજો જુઓ ઉધાર છે વિશ્વાસમાં. જીવીનો જાણ્યો જિંદગી તો જીવવા છતાં ઠાલી. સંસારના દરેક કામ કરવાનું છે. સંસારના પહેલા આપણું ઘરનું કામ, પછી આપણા ગુરુના આશ્રમનું કામ. હવે તમે 8 દિવસ 10 દિવસ અહીંયા આવો તો એની આપણે પૂર્વ તૈયારી કરીને આવવું જોઈએ કે મારે 8 દિવસ રોકાવાનું છે, 10 દિવસ રોકાવાનું છે, તો મારી ગેરહાજરીને લઈને બીજા કોઈ હેરાન ન થવા. મારી ગેરહાજરીમાં ઘરે કોઈ બીજા હેરાન ન થવા જોઈએ. ઈ ને હેરાન થાય અને આપણે અહીં સેવા કરીએ તેનો શું લાભ? હેરાન થાય છે એ ઘટમાં ગુરુ બેઠા છે. આપણી ગેરહાજરીમાં હેરાન થાય છે ત્યાં કોણ બેઠું છે? ગુરુ બેઠા છે. અને એ તો દાદાનો મત છે. જડ ચેતનમય વ્યાપક વાસી પણ મનુષ્ય તો કેવળ રૂપ મેલા. દમ પર દમ સુરતા લગા કે લાભુ દર્શ દિખલા જરા. બધી આગવી તૈયારી કરીને આવ્યા હોય તો આપણા ગુરુનું કંઈક નામ દીપે. નતર એમ કે 8-8 10 વયા જાય છે ને ઘરે કઈ ધ્યાન દેતા નથી, નામ થઈ જાય તેમ થઈ જાય, તો આપણે સેવા કરતાય ગુરુને ગાડ બેઠી. તો આપણે સેવા કરતાય ગુરુને ગાડ બેઠી. પણ આપણો કાઠલો પકડીને કોઈ કેવું ન જોઈએ તો 8-10 વયો જશો તારું આ વસ્તુ અધૂરી રહી ગઈ, એમ આપણને કોઈ મેણું ન પાડે તો એ વસ્તુ સંસારમાં રહી સાર સમજી અને પછી ભક્તિને દ્રઢ કરવા. આપણે ગ્રસ્તાશ્રમી છે, આપણે વ્યવહાર વાળા માણસો છે. ક્યારેક એવી અગવડ સગવડ હોય તો ઉલટાનું ફોન આવે તોય કેવું જોઈએ મારે આ કામ છે એટલે હું આ વખતે નથી આવી શકતો. કારણ સંસારમાં રહી સાર સમજી અને પછી ભક્તિને દ્રઢ કરવા. પુણ્ય કર અકર્તા રહી ઓર સમજ નહીં કાંઈ.
કે ઘરે આપણે એવી અગવડ સગવડ હોય ને અહીંયા એવા હોય તો કરવા ખાતર કરીએ, પણ મન તો ઘરે જ રહીએ. મન તો ઘરે જ રહીએ. સંસારમાં રહી સાર સમજી ભક્તિ દ્રઢ કર ભાઈ, પુણ્ય કર પણ અકર્તા રહી. મેં કરી નાખ્યું, મેં આટલાને આમ કરી દીધું, હું આમ કરું તો થાય, એમ નહીં. હું ન હોય તો એ થાય, પણ મને એક કુદરતે અવસર આપ્યો દયા કરી. હું ન હોય તો એ બધું થઈ જાય, પણ મને કુદરતે કૃપા કરી નિમિત્ત બનાય. હવે અત્યારે આ દર્શનનું આપણે ખોલીએ, હવે આપણે અહીં બેઠા ને આપણે એકોય ન હોય ને તોય થઈ જાય કે ઊભું રહી જાય. આપણે એકોય ન હોય ને આમાંથી તોય બધું થઈ જાય, કદાચ સારું થાય. હજી એવું નથી, આપણા કરતા સારા નથી કોઈ કરવા વાળા છે, પણ મને કુદરતે નિમિત્ત બનાવ્યો. પુણ્ય કર, સેવા કર પણ અકર્તા રહી. પુણ્ય કર અકર્તા રહીને ઓર સમજ નહીં કાંઈ. બીજા મનના અહંકારથી બીજું કાંઈ સમજવાનું નથી કે હું છું તો જ થાય, એવું કાંઈ નથી. એવું કાંઈ નહીં. પુણ્ય કર અકર્તા રહીને ઓર સમજ નહીં કાંઈ. સંસાર વ્યવહારમાં ભલે રહે તું. દાદાશ્રીની કેટલી ચોખવટ. પણ આ વસ્તુ ઘણા ન સમજી શક્યા. આ વસ્તુને ઘણા ન સમજી શક્યા, અને એવા વૈરાગમાં આવી જાય, બસ સત્સંગ મળે એટલે પતી ગયું, પછી ક્યાંય બીજે ઘરે ધ્યાન નહીં દેવાનું. એ તો છેલ્લે ગુરુને ગાડ બેહાડીને મળ્યા. એ તો છેલ્લે ગુરુને ગાડ બેસાડીને ગયા. એમ નહીં, આ જોવા દાદાશ્રીનો મુદ્રા લેખ છે. સંસાર વ્યવહારમાં ભલે રહે તું, ધ્યાન ધણી સે લગાઈ. દાસ લાભુ એ હાચો ભક્તિ વિવેકી. હાચો ભક્તિનો તો એ વિવેક છે કે આપણે સંસારનું પાસું બરાબર રાખીએ અને ભક્તિનું પાસું બરાબર. દાસ લાભુ એ ભક્તિ વિવેકી. અખંડ સુખને લીએ માણી. હરિની ભક્તિ કરી લે પ્રાણી. અખંડ સુખ, આત્મપદનું સુખ, જે બે ત્રાજવામાં સમતોલ રહી શકે, એ માની શકે. કે છે કે દ્રૌપદીનું સ્વયંવર હતો. જળકુંડાળા ઉપર સ્તંભ અને સ્તંભની ઉપર ત્રાજવું. અર્જુન જળકુંડાળું વટાવી સ્તંભ ચડી ગયો, પણ પછી વિચાર કર્યો બે ત્રાજવા છે, હવે એક ત્રાજવામાં પગ મૂકીશ તો એક ઉપર થઈ જાય, હું જળકુંડાળામાં પડીશ. ત્યારે કૃષ્ણની સામે દ્રષ્ટિ કરી. ત્યારે એક ત્રાજવામાં ભગવાને બ્રહ્માંડનો ભાર મૂકી દીધો. પછી એક ત્રાજવામાં પગ રાખી, પછી ધીમે ધીમે સમતોલ રહી ગયો. એમ આપણે ગુરુની કૃપાથી આ યોગ મળી ગયો, એટલે આપણે સંસાર રૂપી જળકુંડાળું વટાવીને આપણે ન્યા સુધી જ પોગી ગયા. હવે ઉપર ત્રાજવું છે. ત્રાજવું શું છે? કે આપણે સેવાય કરવી છે, ભક્તિએ કરવી છે, અને આપણે સંસારના કામે કરવા છે. આ ત્રાજવું છે. હવે જો એક ત્રાજવામાં પગ મૂકશું એટલે કે સંસારના જ ખાલી કામ કરશું, તો પાછું આ રહી જાય. અને એક ત્રાજવા આ બાજુ ત્રાજવામાં એટલે ખાલી ભક્તિમાં જ ધ્યાન દેવું, પછી ઘરમાં નહીં દે, તો આ બાજુનું ઊંચું થાય. હવે હું કરું? ત્યારે કૃષ્ણ સામે નજર કરવાની. ક્યાં નજર કરવાની? કૃષ્ણ સામે. આપણા કૃષ્ણ કોણ? બસ ન્યા નજર કરવાની. એને પ્રાર્થના કરવાની, એને અરજ કરવાની, એને વિનંતી કરવાની કે અમારે બે પલ્લા બરાબર રાખી અને ભક્તિ કરવી છે. તો અમે ક્યાંય અટવાતા હોય, ક્યાંય મૂંઝાતા હોય, તો અમને અંતરથી એવી પ્રેરણા આપજો કે જેથી કરીને અમારો સંસાર માર્ગ પણ સફળ બને, અમારો ભક્તિ માર્ગ પણ સફળ બને. એવી આપણે એને અરજ કરવાની છે. અરજ કરી દેવું ને એટલે એ બ્રહ્માંડનો ભાર મૂકી દે. બ્રહ્માંડનો ભાર એટલે આપણો જે ભાવ છે ને, એ ભાવને પૂરો કરવાને માટે કોઈ પણ મનુષ્યના હૃદયમાં વહી જાય, ભાઈ તમારે ક્યાં જવું છે? કે મારે મારા ગુરુદેવના આશ્રમે 4-5 દિવસનું કામ છે. હવે જો તું થોડુંક રોજ એટલું મારું કામ કરી દે ને, તો હું ત્યાં જઈ શકું. કે એમાં શું હોય, તું તાર જા ને, હું કરી દે. આ બ્રહ્માંડનો ભાર મૂકી દે. આ
બ્રહ્માંડનો ભાર મૂકી દીધો, પછી આપણે બે ધીમે ધીમે કરતા, અને પછી તો એક સ્થિતિ એવી આવી જાય, પછી લોકો આપણને સામેથી કહે, બીજ આવે છે તમે જ જવાના છો કા કે હા, પછી સમતોલન આવી જાય, પછી લોકો આપણને સામેથી કહે. અમારે કંકોત્રી દેવા આવે કોઈ, ઉગારામ દાદાની લાભુ દાદાની તિથિ હોય, વ્યવહારિકમાં બીજાને તો કઈ આવું હોય નહીં, એટલે સામેથી બાપાને એમ કે તમારે તો આ અમારે તારીખમાં ગોંડલ કે બાંદ્રા જવાનું હશે ને બાપા કે હા, કાંઈ નહીં તમારે જ જવું પડે, એમાં ન આવે. થઈ ગયું સંતુલન. એટલે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી જે વસ્તુ હજારો વર્ષના તપ કરવાથી નથી મળતી, એ વસ્તુ મને અને તમને બહુ સહેજે સહેજે મળી. એ વસ્તુ આપણને બહુ સહેજે સહેજે મળી. એટલે ગુરુને કલ્પવૃક્ષ કરતા અધિક કહેવાય કે કલ્પવૃક્ષની છાયામાં બેસી અને કલ્પીએ જે આપણે એ થાય, પણ આપણે કલ્પ્યું નહોતું છતાંય આપી દીધું. જયંતિ બાપા એક વાણીમાં લખ્યું, કરોડો કલ્પવૃક્ષ કરતા સદગુરુ તમને હું એટલે અધિક વખાણ. કેટલા કલ્પવૃક્ષ? કરોડો કલ્પવૃક્ષ. એક કલ્પવૃક્ષની પાછળ કેટલા મધ્ય છે લોકો. ત્યારે જયંતિ બાપા એમ કે કરોડો કલ્પવૃક્ષ કરતા સદગુરુ હું તમને અધિક વખાણ. કારણ કે હજારો વર્ષના તપ કરવાથી જે વસ્તુ મળવી દુર્લભ, જે સ્થિતિ થવી દુર્લભ, એ સહેજે સહેજે સંતની, મહાપુરુષની કૃપાથી થઈ ગઈ. મહાપુરુષ સંતની કૃપાથી થઈ ગઈ. એ ભાવમાં રહે, એ પ્રેમમાં રહે, અને આપણે આનંદ કરી જવાનો. જે આપણને મળે પ્રારબ્ધ વશાત, એમાં આપણે સંતોષ માનો. કોઈની દેખાદેખી આપણે કરવાની નથી. બોલે અહીંયા વયો ગયો, હું ત્યાં વયો જાઉં. જેટલું આપણા પ્રારબ્ધમાં હશે એટલું જ આપણે પ્રાપ્ત કરી શકું. પછીનું જે છે એ આપણો ખોટો ઝંઝાટ છે. પછીનું જે કાંઈ છે એ આપણો બધો ખોટો ઝંઝાટ છે. બીજું આપણને સદગુરુ મળ્યા, આ લક્ષ્ય બતાવ્યું, આ માર્ગ બતાવ્યો. અને આ માર્ગ એવો છે કે હાલો આ કોરોના કાળ આવ્યો તો આપણને સેવા મળતી બંધ થઈ, સત્સંગ મળતો બંધ થયો, પણ આપણને કોઈ ના પાડે? પોલીસ વાળા કોરોના કાળ છે, સમરણ કરવામાં તું ધ્યાન રાખજે ને તો દંડા ખાય. થાય એ વસ્તુ એ બંધ જ નથી થાય, એ કોઈ રોકી શકે એમ નથી. રાણો મીરાને સામે બેહીને એમ કે તું સાધુડાનો સંગ છોડી દે, ભજન મૂકી દે. રાણો મીરાને સામે એમ બેહીને એમ કહેતો હોય અને મીરાબાઈ ભજન કરતા હોય. સામે બેહીને કે તું ભજન મૂકી દે, મીરાબાઈ ભજન કરતા હોય. આપણને આ ગતિ કરવી છે, આપણને આ ગતિ કરવી છે. વિવેકથી, વિચારથી, વૈરાગ્યથી સદગુરુ સંતમાં નિખાલસ ભાવ, પ્રેમ રાખી બીજાને તો હજી ગોતવાનો છે ને, બીજાને હજી ગોતવાનો છે. આપણે હવે ગોતવાનો નથી. મને મળ્યા પ્રગટ દેવ, હું કરું ગુરુની સેવ. પ્રગટ બોલતા ગુરુ જેવા, જોયા નહીં કોઈ દેવ. સત્ય જ્ઞાન પ્રગટ કહીને કાઢી સર્વ કુટેવ. અમી નજરે નિહાળતો દિવ્ય દ્રષ્ટિવાન દેવ, કરુણા સબર દ્રષ્ટિ કરી શુદ્ધ ભાવ પ્રગટે. અથો અથ પ્રસાદ ગ્રહે. સગુણ સાકાર દેવ, નિરાકાર નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે ઘટોઘટમાં રહે. વડી મજાની વાત, પ્રગટ સેવાય, પ્રગટ જોવાય, પ્રગટ જેને સંભળાય, પ્રગટ પૂજન થાય જેનું, એવા દેવ. આવા પ્રગટ ગુરુ મળ્યા વિના નહીં કોઈ પાર પહોંચે. મહાપદમાં માણવા ધારવા ગુરુદેવ, પૂર્વ કમાઈએ આવા સદગુરુ મુજને મળ્યા જે ધર્મ ધુરંધર દેવ. દાસ જંતીના તારણહારા દેવારામ ગુરુદેવ, મને મળ્યા પ્રગટ દેવ, હું કરું ગુરુની સેવા. જગતના જીવને, જગતના મનુષ્યને ઈશ્વર કેવો છે એ ખબર નથી.
કેવો છે એ ખબર હોય તો કદાચ હજી આપણે કોઈને જોયા હોય તેમ કહેવાય કે ભાઈ મને બતાવ, હું જો મારી નજરમાં આવશે ને તો મને ખબર પડી જાય કે આ વ્યક્તિનું ગોતું છું એ છે. જોયો નથી તો એ કેમ ગોતશે? આપણે જોયો છે, આપણે જાણ્યો છે, આપણે એને અરે હળ્યા મળ્યા છે, બસ આપણે મળી ગયો છે, એને ખાલી આપણે માણી લેવાનું છે, બીજું કાંઈ આપણે વિશેષ કરવાની જરૂર નથી. બસ મળ્યો છે એને માણવો. અને બીજું મેં કીધું એમ નવરા બેઠા બેઠા આપણા ભાગ્યને વખાણો. એનાથી પણ આપણી આધ્યાત્મિક માર્ગે ઉન્નતિ થશે કે આપણે ક્યાં આવી ગયા, આપણે ક્યાં હતા અને ક્યાં આપણે આવી ગયા. તો નિરાતે બેઠા બેઠા ચિંતન કરવું ને એ ચિંતન એ પણ એક ભજનનો પ્રકાર છે. એ ચિંતન ધીમે ધીમે કરતા સ્મરણ સુધી લઈ જાય. એ ચિંતન ધીમે ધીમે કરતા આપણને સ્મરણના માર્ગ દ્રઢ કરવામાં એ મદદરૂપ થશે. બાકી આપણે મીરાબાઈમાં જે આપણે આખ્યાનમાં સાંભળીએ કે રોહિદાસ બાપાની ગિરધરલાલની મૂર્તિનો મીરાબાઈ કાયદેસર જાણે ગિરધરલાલ બિરાજતા હોય એમ સમજીને મુલાજો કાઢે, એને નવડાવે, એને વસ્ત્ર પરિધાન કરાવે, એને પ્રસાદ ગ્રહણ કરાવે. આખો દિવસ એમ કહે છે કે મીરાબાઈ એ મગ્ન, બીજું કોઈ, કારણ કે પોતે રાજની દીકરી હતી. પહેલા તો સાસરે ગયા પછી કષ્ટ આવ્યું. પહેલા તો પોતે રાજની દીકરી એટલે એને કામકાજનો કોઈ બોજ ન હોય, કામકાજનો કોઈ બોજ. આખું જીવન, આખો દિવસની દિનચર્યા એને ગિરધરલાલ આઈને વણાઈ ગઈ. બસ એને ગિરધરલાલ, બીજું કાંઈ. આ શું? આપણને એમ થાય કે આપણે તો એ શક્ય નથી, આપણે સંસાર વ્યવહારના કામ કરવાના, આખો દિવસ ગિરધરલાલ આઈને કેમ વણાઈ જવું? પણ એ જે વાત છે ને એ મૂળ માનસિક પૂજાની વાત છે. જે ગુરુએ આપણને માનસિક પૂજા બતાવી ને, ગિરધરલાલને નવડાવવા, ગિરધરલાલને વસ્ત્ર પરિધાન કરાવડાવવા, ગિરધરલાલને પ્રસાદ દેવો, એ બધી જે આપણને ગુરુએ માનસિક પૂજા બતાવી છે ને, માનસિક પૂજા, એ માનસિક પૂજાની વાત છે. બાકી કોઈ આખો દિવસ ની દિનચર્યા એવી રીતે ન વણી શકે કોઈ પણ. સેમ એ જ પદ્ધતિ આપણને ગુરુએ બતાવી. એમાં આપણે ક્યાંયથી ફૂલ તોડવા જવાનું નથી. ખાલી ભાવ કરો તો ઇઝરાયલના ફૂલે આવી જાય. ખાલી ભાવ કરવાની વાત છે. જેમ મીરાબાઈ ગિરધરલાલની હારે ઓતપ્રોત થઈને રહેતા હતા અને રોજે રોજ ગિરધરલાલના સંગાથે રમતા હતા, એ જ સ્થિતિ, એ જ રીતિ માનસિક પૂજાની જે આપણને ગુરુએ બતાવી. આજ ગુરુદેવ મારા દ્વાર ઉપર પધાર્યા, મેં એને બાજોટ ઉપર બેસાડ્યા, મેં એને સ્નાન કરાવ્યું, મેં એને પ્રસાદ આપ્યો, મેં એને આરતી ઉતારી, મેં એને હાર પહેરાવ્યો, 4 પ્રદક્ષિણા કરી, પગે લાગ્યો. જેમ એને રોજનું હતું એમ આપણે રોજનું જ છે. જેમ એને દિનચર્યા ગિરધરલાલની હારે રોજની હતી ને, એમ આપણે રોજની જ છે. પછી આપણે સુરતમાં હોય તોય ભલે, પછી આપણે સિહોરમાં હોય તોય ભલે, અને કદાચ અમેરિકામાં હોય તો. અને વ્યાપક જે ગુરુનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે એ તો જ બરાબર ને. બધા ગુરુ સર્વવ્યાપક, અને એ આપણે સ્વીકારીએ છીએ ને આપણે માનીએ છીએ. સર્વવ્યાપક ગુરુનું સ્વરૂપ જે કહેવામાં આવ્યું છે તો એ જ બરાબર ને. બાકી અહીંયા બેહી ત્યારે એ બધું થાય અને આપણે આપણી ઘરે જાય તે ન થાય તો એ સર્વવ્યાપક સ્વરૂપ કઈ રીતે? તો એ સર્વવ્યાપક સ્વરૂપ કઈ રીતે? નહીં. ગમે એ વ્યક્તિ ગમે ત્યાં પૃથ્વીના ગમે એ ખૂણા હોય પણ એ વસ્તુ એ કરી શકે. એટલે જ ગુરુના જે સ્વરૂપ છે એ ગુરુના સ્વરૂપને સર્વવ્યાપક સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જ્યાં આપણે બેઠા હોય ત્યાં આપણે એ વસ્તુ કરી શકીએ. બીજું
કે આપણી ઉપર ગમે એટલું પ્રેશર હોય છતાંય આપણી અડધો જ સેકન્ડમાં સાધના ચાલુ થાય. અને ઉલટાનું કોક આપણને ના પાડે ત્યારે તો આપણને યાદ આવે. અમારે એક કાછડિયા મનજી બાપા હતા, દેવાનંદ બાપા ઘણી વખત સત્સંગમાં વ્યસનની વાત આવે ને, બીડી ન પીવી જોઈએ, માવો ન ખાવો જોઈએ, તમાકુ ન ખાવું જોઈએ, તો એ બરાબર ડબલી કાઢે. બાપા કે તું તો આવો ના આવો જોઈએ. એ કે બાપા જેવા છે એવા તમારા છે ને, કે આ તમે યાદ કરાવી દીધું. કે પણ કે હું એમ યાદ નથી કરાવતો, હું તો આ મૂકવાનું કહું. હું મૂકવાનું કહું. એમ કોક આપણને નામ મૂકવાનું કે ને, ભક્તિના દીકરા થતા ગુરુ ગુરુ કરતા બંધ થાવ ને તઈ તો આપણે ચાલુ થાય. ત્યારે તો આપણે યાદ આવી જાય ને, ઓલું તો યાદ ન હોય, ચાલુ થાય. એક કોઈક એવા સંત છે, મને બહુ નામ નથી આવડતું, એક એવા રાજા થઈ ગયા. અને એને જેમ તુલસીદાસે રામાયણ લખ્યું એમ રામ ભગવાનના જીવન ઉપર એને થોડું ઘણું લખ્યું. રામ ભક્ત કહેવાય. નાભા ભગતે જે ભક્તમાળ લખી છે એમાં એનું કંઈક જીવન ચરિત્ર લખ્યું. પોતે રાજ ચલાવતા. એટલે એને બે એવા સિપાહીઓ રાખેલા કે દાખલા તરીકે રાજ ચલાવતા હોય એટલે એની મીટિંગ હાલતી હોય, 5 મિનિટ કે 10 મિનિટ થાય ને એટલે એના સિપાહીઓ નેકી પુકારી શંખ વગાડીને એમ કે બહુત દેર હો ગઈ, રામ નામ લ્યો, બહુત દેર હો ગઈ, રામ નામ લ્યો. એટલે મીટિંગ હાલતી હોય, એ મીટિંગ થોડીક વાર ઊભી રહી જાય. રાજની જે કંઈ ચર્ચા, થોડીક વાર બધાય પાછા સ્થિર થઈ જાય, વળી પાછી ચર્ચા ચાલુ થાય. બહુ લાંબી ચર્ચા હાલે, 15 મિનિટ 20 મિનિટ થઈ જાય એટલે ઓલાને કઈ રાખ્યું, વળી પાછા શંખ પુકારીને એમ કે બહુત દેર હો ગઈ, રામ નામ લ્યો, રામ નામ લ્યો. દિવસમાં ટૂંકમાં વિસરાઈ જાય આપણે મગજથી. એટલે એ રાજાએ એવી વ્યવસ્થા રાખી હતી કે સિપાહીઓને એની નોકરી અમુક ટાઈમે યાદ કરાવે. રાતે નગરમાં નીકળે શંખ પુકતા પુકતા 12 વાગે 1 વાગે, બહુત દેર હો ગઈ, રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામ. એટલે આપણને કોક ના પાડે ત્યારે તો આપણે ચાલુ થાય, ત્યારે તો આપણને યાદ આવે. હવે આનાથી સરળ બીજી સમજણ કઈ હોઈ શકે? આનાથી બીજી સરળ સમજણ કઈ હોઈ શકે? બસ આ ભાવમાં, આ પ્રેમમાં, આવી નિખાલસતાથી જો આપણે રહી જાય એટલે 1% નહીં પણ 151% આપણી મુક્તિ નક્કી છે. 151% મારી તમારી મુક્તિ નક્કી છે. પછી આપણે ભલે આપણે એનો અનુભવ નહીં કરી શકીએ કદાચ આપણી આળસ, આપણી મુક્તિ નક્કી છે. આપણે એનો આનંદ કદાચ નહીં માણી શકીએ પણ આપણી મુક્તિ નક્કી છે. એમાં કોઈ બે મત નથી. એમાં કોઈ બે મત નથી. આજે રાક્ષસો થયા 66 કરોડ રાક્ષસ, એ કેમ થયા? પ્રહલાદે 15 કરોડ ને ઉપદેશ આપ્યો, 5 કરોડ દેવ થયા. દેવ થયા એટલે કે જે પોતે જીવતા જીવન મુક્તિનો અનુભવ કરી શક્યા. બીજા જે 10 હતા એ રાક્ષસ થયા એટલે કે જીવતા જીવન મુક્તિનો અનુભવ ન કરી શક્યા ને આમાં કઈ બહુ આગળ ન વધ્યા, રાક્ષસ થયા. રાક્ષસ થયા ને તો એ મનુષ્ય દેહના તો અધિકારી ખરા છે. એટલે એને શું કહેવાય કે 5 કરોડ દેવ થયા ને બીજા 10 છે એ બ્રહ્મ રાક્ષસ થયા. એની આગળ હું શબ્દ મૂક્યો? બ્રહ્મ રાક્ષસ થયા. શું કામ? કે મનુષ્ય દાદાએ ઘણી વખત કહેતા કે 33 કરોડ દેવ અને 66 કરોડ જે રાક્ષસ છે એ મનુષ્ય દેહના અધિકારી છે. બાકી તો બધું કે આ કીટ પતંગના જીવો ઉપર કુદરતે દયા કરીને એને મનુષ્યનો ખલકો આપ્યો છે. મનુષ્ય અવતાર આકાર ધર્યો, ખાલી માણ્યા વિષય મીઠા મેવે, લાભુ કહે જાવે 84 જેસા કાગ બેઠા નેવે. 66 કરોડ રાક્ષસ, 33 કરોડ દેવ, એ જ આખી સૃષ્ટિની અંદર મનુષ્ય દેહ ધારણ કરવાના અધિકારી છે. બાકી કીટ પતંગના જીવને મુક્તિ મળે એટલે કરુણાના ભાવથી કુદરતે એને મનુષ્ય કર્યા છે. અને કોઈને 4 યુગનો રાઉન્ડ પૂરો થયો ને જે એક વખત કરવા પડે, અમુક એમ થયા છે. હવે કાંઈ ધ્યાન ન દીધું, એ રાક્ષસ થયા, બ્રહ્મ રાક્ષસ થયા, છતાંય
એ મનુષ્ય દેહના તો અધિકારી ખરા, તો મનુષ્ય દેહ મળ્યા કરે એ જ મુક્તિ. આપણે બીજી ક્યાં મુક્તિ જોઈએ? આપણે સ્વર્ગમાં જવું નથી ગયો, આપણે વૈકુંઠમાં જવું નથી, આપણે અહીંયા ને અહીંયા આવતું રહેવું એ આપણી મુક્તિ. બીજા જેને જે મુક્તિ કહેતા હોય આપણે એવી કઈ મુક્તિ જોતી નથી. એવી મુક્તિ આપણે કાંઈ જોતી નથી. સ્વર્ગમાં વૈકુંઠમાં ત્યાં ઠાકર વગર શું કરવું? વૈકુંઠમાં જઈને ઠાકર ન હોય શું કરવું? એ મુક્તિ શું કરવી? આપણે તો આને મુક્તિ કહી છે. ટૂંકમાં સમર્થ ગુરુ કરવાનો સિદ્ધાંત જે છે ને એ એટલે જ છે કે તમારેથી કદાચ ભજન થયું ન થયું, કદાચ થોડા ઘણા આડાવડા થયા, પણ સમ્રાટ ગુરુ હોય ને એના મુખથી મહામંત્ર કાન દ્વારા હૃદયમાં વયો ગયો એટલે પતી ગયું. આ મેળવણ નાખે એટલે વાત પતી ગઈ, એટલે જ સમર્થ ગુરુ પાસેથી આ બોધ પ્રાપ્ત કરવાનું સંતો વેદ શાસ્ત્રથી આદેશ છે કે આપણી થોડી ઘણી અણસમજણ રહી જતી હોય તો આપણે ફેલ ન જાય. ચડાવ પાસ તો ચડાવ પાસ પણ થઈ જાય, ભલે બહુ સારા માર્ક નો આવે, પહેલો નંબર નો આવે, કાંઈ કૃપાના ગુણ ઉમેરાય નહીં પણ આપણે પાસ થઈ જાય. કૃપાના ગુણ ઉમેરાય નહીં, આપણે પાસ થઈ જાય. એટલે જ સમર્થ મહાપુરુષોના મુખથી આ ઉપદેશ ગ્રહણ કરવાનો વિધિ છે. આપણે બોલીએ ઈ જ શબ્દ તો એનાથી કાંઈ ન થાય, તો એનાથી પણ મહાપુરુષો કે જેને આ વસ્તુ, આ ભજનને કમાયું છે, એના મુખથી આવે એ વાત પતી ગઈ. સદગુરુએ શ્રવણે રસ રેડ્યો, ચોટ્યો હૃદયની માય, પછી સાંધે સાંધે મહારસ સંચર્યો, ઉન્મન રહ્યો ઠેરાય. એવો પાડ્યો ગળી થઈ પાણી રે, જ્યાંનો હતો ત્યાં રહ્યો ઠરી. એવો અમર પ્યાલો પીધો રે, લીધો મેં અતિ લગન કરી, પરિબ્રહ્મ ભાષા અદ્વૈત સુબર. બસ એવા સમર્થ ગુરુના મુખથી એ શબ્દ, એ નામ ભગવાન, એ નિર્ગુણ ભગવાનની પધરામણી આપણા ઘટમાં થઈ ગઈ એટલે પછી એની પ્રોસેસ તો ચાલુ થઈ. જેમ તમે મેળવણ નાખ્યું એટલે એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ, એમ નામ ગુરુના મુખથી આવ્યું એટલે પ્રોસેસ તો ચાલુ થઈ. પછી જેવી જેની લગ્ની, જેવી જેની ધગશ, પણ મુક્તિ આપણી નિશ્ચય છે. એવું ક્યાંક કોઈ કે સંતોએ ક્યાંક એકાદી વાણીમાં ગાયું છે ને, મુક્તિ નિશ્ચય છે તાર. વેલનાથના આખ્યાનમાં વાઘનાથનો જે સંવાદ આવે એમાં દાદાએ લખ્યું મુક્તિ નિશ્ચય છે તારી. એમ આપણી મુક્તિ નિશ્ચય છે. બસ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભ